हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। श्री राम कथाना सप्तम दिवस में उपस्थित आप सब भक्तों को स्वागत। भगवान श्री रामचंद्र जी ने वन बहु प्रिय है। तमे जो जे लोकोए भगवत प्राप्ति करी है ए वनमा जेने तपस्या करी, वनमा जेने साधना करी, भक्ति करी અને ભગવાન બધાને વનમાં મળ્યા છે। ભગવાન આપણે ગઈકાલના સત્રમાં જોયું કે ભગવાનને વનને કેમ આટલું બધું પસંદ કરે છે। ભગવાન વનને એટલા માટે પસંદ કરે છે કે વનમાં એમના ભક્તો ભક્તિ કરી રહ્યા છે, એમને દર્શન કરવા માટે, એમના દર્શન કરવા માટે, દર્શન આપવા માટે ભગવાન પણ સંતોના દર્શન કરવા માટે આવે છે। તો સબરી જેવા સંતો ભગવાનની રાહ જોઈને બેઠા છે, એટલા માટે ભગવાન વનમાં જાય છે સંતો ઉપર કૃપા કરવા માટે। એટલા માટે ભક્તિ માટે કોઈ સ્થાન, સાધના માટે, તપસ્યા માટે કોઈ ઉત્તમ સ્થાન હોય તો એ વન છે। પ્રહલાદ મહારાજ ભાગવતની અંદર પ્રહલાદ મહારાજ જ્યારે ભણીને આવે છે ત્યારે એમના પિતાશ્રી હિરણ્યકશ્યપ એમને પૂછે છે કે આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ વાત કઈ છે। હિરણ્યકશ્યપે પ્રહલાદજીને પૂછ્યું કે આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ વાત કઈ છે? ત્યારે પ્રહલાદજી કહે છે તત સાધુ મન્યે असुरवर्य देहिना सदा समुदी धिया सतग्रहा हित्वात पातम गृहमन्दकूपम वनं गतोय हरिमाश्रये। प्रहलाद महाराज कहे छे हे पिताश्री, मने जो कोई श्रेष्ठ वस्तु लागी होय तो वनमा जईने हरिमाश्रये, वनमा जईने भक्ति करवी जोईए। आ मने वात सौथी श्रेष्ठ लागी छे। वनमा जईने व्यक्ति भजन करवुं जोईए, भक्ति करवी जोईए। कारण के आ गृहस्थ जे जीवन छे पिताश्री ए अंधकूपम, अंधारो कूવો છે અને આ અંધારા કૂવાની અંદર દરેક વ્યક્તિ પડે છે। અંધારો કૂવો કેમ કીધો? જે ગામડામાં રહેતા હોય થોડા વધારે સમજી શકે કે એક આવાવર કૂવો પડ્યો હોય જેમાં પાણી ન હોય, પછી ચોમાસાની સિઝનમાં ઘાસ ઉગે, એના ફરતા લીમડા ઉગે અને આખું ઘાસથી કૂવો ઢંકાઈ જાય। તો એ હવે સૂર્યનો પ્રકાશ અંદર પડતો ન હોય એટલે એને અંધારો કૂવો કહેવાય।
પછી ઘેટું ઘાસ ખાવા માટે આવે અને ખાતું ખાતું કૂવાને કાંઠે પોકે, એને લાગે હજુ આગળ ઘાસ સારું છે, અને જ્યાં મોઢું મારવા જાય તે સીધું અંદર પડે અંધારા કૂવામાં. તો એક ઘેટું પડે છે, પાછળ બીજું એ પડે. તો આ જે ગૃહસ્થ જીવન છે એ પણ અંધકૂપ છે, અંધારો કૂવો છે. એક પડે છે તો બધા પડી રહ્યા છે. પેલા તો ખાલી ઢોલ વાગતો જ પડતા હતા કૂવા, તો ડીજે લઈને પડે છે. ડીજે સાથે ભાઈ કૂવા પડવા જઈ રહ્યા છે તો વ્યવસ્થિત ડીજે બીજે હોવું જોઈએ. અંધકૂપો પ્રહલાદજી કહે છે. અને અંધારો કૂવો હોય એમાં તમે પડી ગયા પછી એમાં કાઢવાવાળું કોઈ હોતું, તમે ગમે તેટલી બૂમો પાડો તો કોણ કાઢે? કારણ કે ત્યાં કોઈ આવતું જ નથી. અને કદાચ કોઈ નીકળી ગયું ત્યાંથી, તમારો અવાજ સાંભળી લીધો અને રસ્સી નાખે તો તમે બચી શકો. તો એવી રીતે અંધારા કૂવામાં હું તમે બધા પડેલા છીએ. તો એમાં સાધુ સંતો નીકળે છે અને કથારૂપી રસ્સી નાખે છે. તો કથા એવું ક્યારેક, રોજ તો કથા થતી નથી, એ ક્યારેક થાય છે. જેમ ઓલા કૂવાની પાછળ કોક ક્યારેક નીકળે, એ કથા પણ ક્યારેક થાય છે. પરંતુ જ્યારે અવસર મળી જાય ને ત્યારે આમાંથી નીકળી જવું જોઈએ. આમાં બુદ્ધિશાળી વ્યક્તિ એ છે કે આ રસ્સી પકડીને નીકળી જાય. તો પ્રહલાદજી પણ એ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે જે ભક્તિના માર્ગમાં લાગે છે. એમણે તો બહુ સુંદર વાત કરી છે. કુમાર આથરે પ્રાગ્યો, બાળપણથી જ ભક્તિ કરવી જોઈએ. ભજન માટે ઉંમરની રાહ જોવી જોઈએ નહીં કે ભાઈ ગરડા થશું એટલે ભજન કરશું. પરંતુ આ સંસારમાં હું તમે બધા જોઈ રહ્યા છે કે બધા ગરડા થતા નથી. થાય છે, બધા ગરડા થાય છે. યુવાન પણ કેટલાય મરે છે. તો પછી આપણે રાહ જોઈએ કે ભાઈ ગરડા થશું ત્યારે ભજન કરીશું. અને બીજી વસ્તુ કે ગરડા થયા પણ પછી ભજન થતું નથી. એ તો ભજનમાં થોડું ગવાણું હોત કે પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં. એટલા માટે જ્યાં સુધી આપણું શરીર કાર્ય કરે છે, સમજણ બુદ્ધિ છે, કંઈક સેવા કરી શકીએ છીએ, એવા સમયે ભગવાનની કથા સાંભળી લેવી જોઈએ, સંતોની સેવા કરી લેવી જોઈએ. નહીં તો કાન પણ બંધ થઈ જશે અને હાથ પણ કામ નહીં કરતા હોય. એટલે નહીં સેવા થાય, નહીં કથા સંભળાય. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી આ લાભ લઈ લેવો જોઈએ. પ્રહલાદજીની વાતને માનવી જોઈએ. ક્યારેક ક્યારેક વૃંદાવન જેવા ક્ષેત્રોમાં જઈ અને ભગવાને જે જે જગ્યાએ લીલાઓ કરી છે એ લીલા સ્થળના દર્શન કરવા જોઈએ. ગિરિરાજજી છે, ગિરિરાજજીના દર્શન કરવા જોઈએ. યમુનાજી છે, યમુનાજીમાં સ્નાન કરવું જોઈએ. રમણ રેતી છે, જ્યાં ઠાકોરજી આલુડતા હતા ત્યાં જઈને એ રેતમાં આલુટવું જોઈએ. આ જવું જોઈએ, ગ્રહસ્થોએ જવું જોઈએ. કારણ કે વૃંદાવન એક એવું ધામ છે કે ત્યાં આપણને કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થાય. પરંતુ જો આપણે વૃંદાવન નથી જઈ શકતા, અમુક ઘરમાં આપણે એટલા બંધાયેલા હોઈએ કે ભાઈ વૃંદાવન જવું એટલે કમસે કમ 4-5 દિવસની તો રજા જોઈએ. અને જો આટલો સમય નથી મળતો તો પ્રભુપાદજીની કૃપાથી જેમની આ સંસ્થાની સ્થાપના કરી છે એ પ્રભુપાદજીએ નાના નાના વૃંદાવન બનાવ્યા છે અલગ અલગ સિટીઓમાં. એક વૃંદાવન અહીંયા છે આપણે જ્યાંથી અમે કથા કરવા આવીએ છીએ. જ્યાં ઠાકોરજી છે એ વૃંદાવન છે. સુમિત્રા મૈયાએ ના કીધું લક્ષ્મણને કે જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. રામ વગરની અયોધ્યા કોઈ કામની નકામી છે. અને જ્યાં જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે. એટલે બહુ સુંદર વાત કરી છે. તો અહીંયા આપણું ઇસ્કોન સેન્ટર છે. ત્યાં ઇસ્કોન સેન્ટરમાં આવો, દર રવિવારે પ્રોગ્રામ થાય છે. ઓલા વૃંદાવનમાં ન જઈ શકો તો અહીંયા વૃંદાવનમાં આવો. અને હવે જીવન હું જોઉં છું તો લગભગ
50ની નજીક તો પહોંચવા આવી ગયા છે બધા, કોઈ 50 ઉપર નીકળી ગયા છે. હવે તમે જેટલું જીવન અત્યાર સુધી જે જીવ્યા સ્વસ્થ, હવે જીવી શકશો? હવે તમને ખબર છે કે ભાઈ અહીંયા ગોઠણમાં દુખાવો થાય છે, ચાલાતું નથી, હજુ આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ થશે. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે ભક્તિ કરી લેવી જોઈએ. પરંતુ લોકોના એવા બાના હોય છે કે ભાઈ માળા પકડો એટલે કે ઠાકોરજીની ઈચ્છા થાય તો પકડશે. મંદિરમાં આવો કે દર્શન કરવા માટે, હવે ભગવાનની ઈચ્છા થાય ત્યારે આવશો. અરે ભગવાનની ઈચ્છા હતી એટલે તો મંદિરમાં જ બેઠા એટલે તું ઈચ્છા કર કઈ, હે ને? ભગવાનની ઈચ્છા હતી એટલે તો ભગવાન મંદિરમાં આવીને બેસી ગયા. હવે આપણે ઈચ્છા કરવાની છે કે એના દર્શન કરવા જઈએ, કારણ કે ભગવાનની ઈચ્છા થશે એટલે જશે. દર્શનમાં ભજનમાં ભગવાનની ઈચ્છા, અને કામ ધંધે નોકરી જવા માટે એમાં ભગવાનની ઈચ્છા જોતા નથી. એમાં વહેલા ઉઠીને ના આવે તો એમાં ક્યાં ભગવાન ઉઠાડવા આવે? ત્યારે કહો કે ભાઈ ભગવાનની ઈચ્છા થશે એટલે ધંધે જશું, ભગવાનની ઈચ્છા થશે એટલે ખેતરમાં જશું, અને ભગવાનની ઈચ્છા થશે એટલે ઘઉં વાટશું. ના, એ આપણી ઈચ્છા કરવાની, એટલે બગડી જશે વરસાદ થશે તો. અને ભજનમાં મંદિરમાં કહીએ તો ભગવાનની ઈચ્છા થાય એટલે જાઓ, હરિદ્વાર ભગવાનની ઈચ્છા થાય એટલે જાઓ. એટલે ન કરવાના બાના છે. બાકી જેને કરવું છે તો ગમે તે સમયમાં કરી જ દે છે. અમુક લોકો કે ભાઈ મન ચંગા તો કઠોતી में ગંગા, હે મન ચંગા તો કઠોતી में ગંગા, પરંતુ મન ચંગું થાય કઈ રીતે એની કઈ ખબર નથી. મન ચંગું ત્યારે જ થાય જ્યારે આપણે ભગવાનની કથા સાંભળીએ તો મન ચંગું થાય. મન હરિના ચરણોમાં લગાવો તો ચંગું થાય. એટલે વિવિધ પ્રકારના બાનાઓ છે સંસારની અંદર. તો ભજન કરવા માટે સત્વગુણમાં જવું પડે, મંદિરમાં જવું પડે. એકવાર એક વ્યક્તિ એક રાજાને ઈચ્છા થઈ ભગવાનની ભક્તિ કરવાની, કે ભાઈ જંગલમાં જઈને ભગવાનની ભક્તિ કરવી, ભગવત પ્રાપ્તિ કરવી. તો રાજા વનમાં જવા માટે નીકળ્યા. તો એક વ્યક્તિ એમને રસ્તામાં મળીને કહે છે કે રાજન ક્યાં જાઓ છો? એટલે કે વનમાં જાઉં છું ભગવત પ્રાપ્તિ કરવા માટે. ત્યારે ઓલા વ્યક્તિ કીધું કે ભગવાનને મેળવવા માટે જંગલમાં જવાની જરૂર નથી. ભગવાન તો બધે છે, ભગવાન તો ઘરમાં છે. તો ઘરમાં બેસીને ભક્તિ કર, જંગલમાં જવાની જરૂર નથી. રાજા લાગ્યું હા વાત તો તારી સાચી છે, ભગવાન તો દરેક જગ્યાએ છે. તો રાજા પાછા ફર્યા, પાછા આવ્યા રાજ્યમાં. અને એ સમયે એક સંતને ખબર પડી કે રાજા ભગવત પ્રાપ્તિ કરવા માટે નીકળ્યા હતા, અને આમાં રસ્તામાં કોઈ મૂર્ખ માણસ મળ્યો અને ફરી પાછા રાજ્યમાં ગયા. તો એ સંતે ઊંટવાળાનું રૂપ લીધું. ઊંટ ચારવા વાળો હોય એવું રૂપ લઈ અને એ નગરમાં ગયા. અને નગરમાં જઈને બધાના ઘરના દરવાજા ખખડાવે. સવારમાં 5 વાગે જઈને ખખડાવે. ઘરવાળા ઘર ખોલે કે ભાઈ શું કામ છે? તો કે મારું ઊંટ ખોવાનું છે. તમારા ઘરમાં આવ્યું છે? મારો ઊંટ ખોવાઈ ગયો છે, તમારા ઘરમાં આવ્યો છે? ઘરવાળા કે ભાઈ તમારો એવડો મોટો ઊંટ અમારા ઘરમાં કઈ રીતે આવે? ના તો આવ્યું હોય તો પૂછવા માટે ગોતવા નીકળ્યો છું તો પૂછ્યું તમને. ત્યાંથી બીજા મોહલ્લામાં જઈને દરવાજો ખખડાવે.
ઘરવાળા ઘર ખોલે કે ભાઈ શું કામ છે, કેમ સવાર સવારમાં દરવાજો ખખડાવો છો? કે મારું ઊંટ ખોવાઈ ગયું છે, તમારે ઘરમાં આવી છે. આમ કરતા કરતા આખા નગરવાળા ત્રાહિમામ થઈ ગયા. બધાને રોજ દરવાજા ખખડાવે, ઊંટ આવ્યો છે, ઊંટ આવ્યો છે. પ્રજા ત્રાસી ગઈ અને આ બધી પ્રજા ગઈ રાજા પાસે કે ભાઈ આ મારે જે હેરાન કરી મૂક્યા આપણને. રાજાને જઈને કીધું કે એક માણસ રોજ સવારે આવે છે અને કહે છે કે ઊંટ ઘરમાં આવ્યું છે, ઊંટ ઘરમાં આવ્યું છે. આ ઊંટ કઈ રીતે ઘરમાં આવી શકે? રાજા કે કોણ છે? બોલાવો અહીંયા રાજ્યમાં. રાજ્યમાં બોલાવવામાં આવ્યા. બોલ ભાઈ, શું કામ બધાને હેરાન કરે છે? શું કામ છે તારે? એટલે કે રાજા કામ કાંઈ નથી, પણ મારું ઊંટ ખોવાઈ ગયું છે, ઘરેથી નીકળી ગયું છે વાડામાંથી, તો ગોતું છું અને બધાને પૂછું છું કે ભાઈ ઊંટ આવ્યું છે. હા તો પણ ઊંટ આવ્યું તો કોઈના ઘરમાં તો થોડું ઘૂસી જાય. તારું એટલો મોટો ઊંટ આ નાનકડા ઘરોમાં કઈ રીતે આવે? એટલે સંત જે ઊંટવાળાના રૂપમાં હતા એ સંત બોલ્યા કે તને એ જ સમજાવું છું મૂર્ખા. રાજાને કીધું કે મૂર્ખા, તને હું એ જ સમજાવું છું કે આટલો આ ઊંટ જો ઘરમાં ન આવી શકતો હોય તો આ અનંત કોટી બ્રહ્માંડોનો નાથ જે છે, જે વિભુ છે, એ તારા રાજ્યમાં કઈ રીતે આવશે? સાનો માનો નીકળ રાજ્યમાં જ ને, રાજ્યમાંથી નીકળ, વનમાં જાય ને ભજન કર. તારે રાજા સમજાવ્યું વાત સાચી છે. કોણ છો તમે? તારે કીધું સંત કબીર છે. મૂર્ખા, હરે હરે એટલે ક્યારેક ક્યારેક આવા લોકોને સમજાવવા માટે સંતો રૂપ બદલીને આવે છે અને એમને એમનો માર્ગ દોરે છે. તો ભગવાન વનમાં ગયા છે અને વાલ્મીકીજી, આપણે કાલ સાંભળ્યું 14 સ્થાન, એમાં આપણે 8 સ્થાન સાંભળ્યા છે, મુખ્ય હતા એ. તો ભગવાન ત્યાં ચિત્રકૂટમાં કુટિયા બાંધીને રહે છે. ધીરે ધીરે સમય વીતી રહ્યો છે. આ બાજુ અયોધ્યાની અંદર દશરથજીના પ્રાણ નીકળી ગયા છે. દશરથજી દેહનો ત્યાગ કર્યો છે. જેમને શ્રાપ હતો કે એક પણ પુત્ર હાજર નહીં હોય, દશરથજી તમારું નિધન થશે. હવે શ્રાપ એક માતા પિતાનો હતો, અંધ માતા પિતાનો. એટલે કહીએ છીએ સંતાનોને પણ કે જો માતા પિતાના હૃદયથી જો દુઃખ નીકળ્યું તો સંતાનો ક્યારે સુખી નહીં થઈ શકો તમે. તો એક પણ પુત્ર હાજર ન હતો અને દશરથજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. હવે આ બાજુ વશિષ્ઠજી ભરત અને શત્રુઘ્નને લેવા માટે મોકલે છે કે જાઓ, નૈનિહાલમાં છે, મામાના ઘરે છે, તો લઈ આવો એમને. પરંતુ એવી રીતે લાવજો કે અમને ખબર ન પડવી જોઈએ કે તમારા પિતાનું નિધન થયું છે અને રામને વનવાસ થયો છે. આ વાતની ખબર પડવી જોઈએ નહીં. જો ખબર પડી ગઈ તો મને ખબર છે કે ભરત રાજ્ય સુધી પહોંચી શકશે, રસ્તામાં જ પ્રાણ છોડી દેશે અને ત્યાં તમે એને સાચવી શકશો નહીં, ભરત નહીં. અહીંયા આવશે, તમે બધા આપણે સાચવી લેશો. તો બે ભાઈને ખબર ન પડવી જોઈએ એ રીતે તમે લઈ આવો. ભરતજીને એમને લેવા માટે જાય છે અને લઈને જ્યારે પાછા ફરે છે ત્યારે રસ્તામાં ભરતજીને અપશુકન થવા લાગ્યા. શિયાળ બોલવા લાગ્યું, કૂતરાઓ વસવા લાગ્યા, ગધેડાઓ ભૂકવા લાગ્યા, કાળા ડિવાંગ વાદળો છવાણા આકાશમાં. ભરતજીની શંકા પડી કે શત્રુઘ્ન ભાઈ, મને એવું લાગે છે કે અયોધ્યામાં એક દુર્ઘટના ઘટી છે, નિશ્ચિત કાંઈક થયું છે. સૈનિકોને પૂછે છે પણ સૈનિકો કાંઈ ઉત્તર આપતા નથી કે નહીં, કાંઈ નથી થયું, બધું બરાબર છે ત્યાં. પરંતુ ભરતજી તો સંત છે ને, સમજી ગયા કે કાંઈક તો થયું છે. રાજ્યમાં આવ્યા, જ્યારે નગરમાં પ્રવેશ કર્યો તો પ્રજાજનો ભરતનું મોઢું જોવા તૈયાર નથી. ભરતજીને જોઈને મોઢા ફેરવી નાખે છે. હવે ભરતજીને લાગ્યું કે કાંઈક
ખબર પડી એ વાતની કે રામને વનવાસ થયો છે અને પિતા દેહાંત થયું છે, સીધા ગયા કૈકેયી પાસે. કૈકેયીજીને કીધું કે માં ક્યાં હુઆ હે? આ લોકો મારું મોઢું જોઈને પોતાનું મોઢું ફેરવી કેમ નાખે છે? શું થયું છે? કૈકેયી કહે છે કે ભરત, તું ચિંતા નહીં કરીશ, અહીંયા મેં બધું સાચવી લીધું છે. તમે બંને ભાઈ હાજર નહોતા અને અહીંયા એક ષડયંત્ર રચાઈ લીધું. શું ષડયંત્ર? ભરતજી પૂછે છે. બેટા, તને ખબર નથી, તમે બંને ભાઈ હાજર નહોતા એટલે દશરથજી તમારા પિતા રામને રાજા બનાવતા હતા. પરંતુ તું ચિંતા નહીં કરીશ, મેં બધું બરાબર કહી નાખ્યું છે. એ બધું સંભાળી લીધું છે મેં. શું સંભાળ્યું છે તે? ભરતજી થોડા ક્રોધિત થયા. શું કર્યું તે? અરે, મેં 2 વરદાન માંગી લીધા છે. તારા માટે ગાદી માંગી છે અને એક કાંટો હતો ગાદીના વચમાં રામ, એને મેં 14 વર્ષ માટે વનમાં મોકલી દીધા છે. બધું મેં સાચવી લીધું છે. હવે ભરતજી સુખેથી રાજ્ય કર બેટા તો. ભરતજી કહે છે, આ કુટિલ વચન સાંભળીને ભરતજી તો સ્તબ્ધ થઈ ગયા કે આ શું બોલે છે? સુનત ભરત ભય વિવશ વિષાદા, શોકમાં પડી ગયા, સ્તબ્ધ થઈ ગયા કે આ શું બોલી રહી છે? સુની સુઠી સામે રાજ કુમારા, પાકે ચત જનુ લાગે અંગારા. ભરતજી કહે છે, કૈકેયીની વાણી સાંભળીને રડવા લાગ્યા, સ્તબ્ધ થઈ ગયા. પાપીની સભી ભાંતિ કુલ નાશા, પાપીની તે તો કુળનો નાશ કરી નાખે. તે રામને વનવાસમાં મોકલી, મારા પિતાજીને મારી નાખ્યા અને તું એમ કહે છે કે મેં બધું બરાબર કરી દીધું. શું બરાબર કર્યું છે તે? મારા પિતાજીનું મૃત્યુ થયું છે. મારા પિતા સમાન ભાઈ રામ, એને તે વનમાં મોકલી દીધા અને તું એમ કહે છે કે બધું બરાબર કર્યું છે. જો પે કુરુચિ રહી અતિ તોહી જન્મત કાય ન મારે. અરે, જન્મની સાથે તે મને મારી કેમ ન નાખ્યો? ભરતજી ક્રોધિત થયા છે પોતાની માતા ઉપર કે જન્મની સાથે તે મને મારી હત્યા કેમ ન કરી? હું જીવતો જ ન હોત તો આ દિવસ ન જોવા પડત. અરે પાપીની, પેટ કાપી તે પાલક સિંચા. પેટ કાપીને તે પાલક સિંચ્યો છે અને મીન જીવનની તે બારી ઉલીચા અને માછલીનું પાણી તે ઉલીચી નાખ્યું છે. ખાબોચિયામાં માછલી હોય ને પાણી કાઢી નાખો તો માછલી કેવી તરફ પડે? આવું કાર્ય તે કર્યું છે અને તું એમ કે છે બધું બરાબર કર્યું? અરે, ઝાડ કાપીને પાંદડા સિંચ્યા તે. મને સૂર્યવંશમાં જન્મ મળ્યો. ભરતજી અફસોસ કરે છે, મને સૂર્યવંશમાં જન્મ મળ્યો. દશરથજી જેવા પિતા મળ્યા, રામ જેવો ભાઈ મળ્યો, પરંતુ મારું એ દુર્ભાગ્ય કે તારા જેવી મા મળી. અમારું દુર્ભાગ્ય છે કે તારા જેવી મા મળી મને. જો મારા વશમાં હોત ને તો હું તને મા ન બનાવત. જો મારા વશમાં હોત ને તો હું તને મા ન બનાવત. અરે કુમતી, આવું કાર્ય કરતા પહેલા તારા હૃદયના ટુકડા કેમ ન થઈ ગયા? તારા મનમાં દુઃખ ન થયું? અરે, તારી જીભ કેમ કપાઈ ન ગઈ? તારું મુખ સુકાઈ ન કેમ ન ગયું?
અરે કુમતી, તારા મોઢામાં કીડા કેમ ન પડ્યા? તે રામને વનમાં મૂક્યો. અદ્ભુત ચરિત્ર છે ભરતજીનું. राम विरोधी हृदय ते प्रगट कीन मोहि मोहि, मोह समान को बात के बादी काउट तोई. ભરતજી કહે છે, વિધાતાને કોસે છે, હે વિધાતા, આવી પાપિસ્તીના ગર્ભેથી મને કેમ જન્મ આપ્યો, જેના લીધે હું રામનો વિરોધી બની ગયો. એ પાપીની તે મને રામનો વિરોધી બનાવી દીધો. રામ શું વિચારતા હશે? સંસારમાં મારા જેવો બીજો પાપી કોણ હશે? ભરત રડી પડ્યા છે. હે કુમતી, આજથી તું મારી માં નહીં અને હું તારો પુત્ર નહીં. કઈ કહે છે કે જે પુત્ર આવા કટુ વચન કહે છે પોતાના માતા પિતાને, જે પુત્ર જે સંતાનો માતા પિતાની આજ્ઞાનું પાલન નથી કરતા, એ સંતાનો નરકમાં જાય છે. ત્યારે ભરતજી કહે છે કે હું હજારો વર્ષો સુધી નરકમાં સડવા માટે તૈયાર છું. શું કહે છે? હજારો વર્ષો સુધી હું નરકમાં સડવા માટે તૈયાર છું, પરંતુ તારા જેવી સ્ત્રીને હું માં ક્યારે નહીં કહીશ. તને હું માં ક્યારે નહીં કહીશ. તે મને રામથી દૂર કર્યો છે. અરે માં તો ભગવાનનું સ્વરૂપ હોય છે. माँ तो भगवान का स्वरूप होता है और तूने उसी भगवान से मुझे दूर किया है. मानु જ્યારે પાત્ર આવે ને, માનું પાત્ર અદ્ભુત છે. સંતોએ ગાયું છે, જનની જોડ સૈયર નહીં જડે, જનની જોડ સૈયર નહીં જડે, હાથના દુખે મીઠારે મધુને મીઠારે અને એથી મીઠી છે મોરી માત રે. જનની જોડ સૈયર નહીં જડે. અને તે મને રામથી દૂર કર્યો છે, મને મારા ભગવાનથી તે દૂર કર્યો છે. હું તને આજથી ક્યારે માં નહીં કહીશ. વાસ્તવમાં ભાગવતની અંદર ઋષભદેવ પોતાના 100 પુત્રને ઉપદેશ આપતા કહે છે, ગુરુ સત્યા જનની સસ્યા પિતા સસ્યા દેવમ સસ્યા નમોચિતે સમપ્રેત મૃત્યુ. ઋષભદેવ પોતાના 100 પુત્રને ઉપદેશ આપતા કહે છે, ગુરુ ન સસ્યાત જનની ન સસ્યાત. એ ગુરુ નથી જે પોતાના શિષ્યને રામ અને કૃષ્ણની ભક્તિ નથી આપતા. એ માતા નથી જે પોતાના સંતાનોને ભક્તિના માર્ગમાં નથી લગાવતા. એ પિતા નથી જે રામ અને કૃષ્ણને જ્ઞાન નથી આપતા. જે માતા પિતા પોતાના સંતાનોને જો ભક્ત નથી બનાવી શકતા, તો ભાગવત કહે છે એમને માતા પિતા બનવાનો કોઈ અધિકાર નથી. સ્પષ્ટ લખ્યું છે. એ માતા પિતા ક્યારે માતા પિતા ન બનવું જોઈએ જો તમે તમારા સંતાનોને ભક્ત નથી બનાવી શકતા. એક પણ પુત્રની પ્રાપ્તિ ન કરવી જોઈએ.
અને જો તમે પુત્રને ભક્ત બનાવી શકતા હોય તો 100 પુત્રને જન્મ આપો, કોઈ ચિંતા નથી. પણ તમે એક પુત્રને જો ભક્ત નથી બનાવી શકતા તો એ માતા પિતા બનવું જોઈએ નહીં. ઋષભદેવ કહે છે એ માતા નથી. ભરતજી રડી રહ્યા છે. કૌશલ્યાને કહીને જાય છે, આજથી તું તારું મોઢું નહીં જોઉં. આજ પછી આ ભરત ક્યારે તને એની શકલ નહીં બતાવે. ભરતજી ત્યાંથી નીકળી જાય છે અને સીધા માતા કૌશલ્યા પાસે જાય છે. રસ્તામાં વિચાર છે કે કૌશલ્યામાં શું વિચારતા હશે, કે ભરતને ગાદી જોઈતી હશે. વિચારતા જાય છે, પરંતુ આજની સ્ત્રીઓ જેવી નહોતા કૌશલ્યા. ભરતજીને જોઈને પોતાના ખોળામાં બેસાડી દીધા. ભરતજી રડતા કહે છે કે માં આ જે બધું થયું છે ને એમાં હું કાંઈ જાણતો નથી. મને કોઈ વાતની ખબર નથી. આ જે ઘટના ઘટી, હું સાચું કહું છું માં, આમાં મને કોઈ ખબર નથી. કૌશલ્યા કહે છે હા બેટા, હું જાણું છું. હું તને ક્યાં દોષ આપું છું? હું કઈને પણ દોષ નથી આપતી, કે હું તો નથી મંથરાને પણ દોષ આપતી. આ તો ભાગ્યની વાત છે. હોની કો કોણ ટાળ સકા. જે થવાનું હતું તો થઈ ગયું છે. તું ચિંતા ન કર, તું રડીશ નહીં. રામ પાછા આવી જશે. માતા કૌશલ્યાને મળીને ગુરુ વશિષ્ઠ ઋષિ પાસે જાય છે. વશિષ્ઠ ઋષિને જેને કહે છે ગુરુવર, રામ જ્યારે વનમાં ગયા ત્યારે તમે અહીંયા જ હતા? વશિષ્ઠજી હા. તો તમે અહીંયા હતા ને રામ વનમાં કઈ રીતે ગયા? તમે રોક્યા નહીં? તમે અહીંયા હતા ને રામ વનમાં ગયા, પિતાજીનું દેહાંત થયું, આવું બધું કેમ થયું? વશિષ્ઠજી પાસે કોઈ જ ઉત્તર નથી. એક જ વાત કરે છે કે ભરત, જેવી વિધાતાની ઈચ્છા, પરંતુ હવે જે થયું એને જવા દો અને તમે રાજ્ય ગાદીની સંભાળો. કારણ કે રાજા વગરની પ્રજા એ કેવી થઈ જાય છે? જેમ સંતાનો ઉપરથી પિતાનો હાથ ઉઠી જાય એવી હાલત પ્રજાની થાય છે. પ્રજા ગેરમાર્ગે દોરાશે. માટે તમે રાજ્ય ગાદી સંભાળો, તમે રાજ્ય સંભાળો, તમે રાજા બનો. ભરતજી કહે છે કે ગુરુવર, તમે એક મોટી ભૂલ કરી. કઈ ભૂલ કરી? કે જો તમારે બધાને ભેગા થઈને જો મને રાજા બનાવવો હતો તો રામ વનમાં ગયા ને એના પહેલા મને રાજા બનાવવાનો. આ તમારી ભૂલ છે. તમારે પહેલા મને રાજા બનાવો તો, અને પછી હું જોવો તો એકવાર રાજા બન્યા પછી કે રામને કોણ વનવાસ આપી શકે છે? કોની હિંમત છે કે રામને વનવાસ આપી શકે? પરંતુ તમારી ભૂલ છે કે રામને ગયા પછી તમે મને રાજ્ય સોંપી રહ્યા છો. પહેલા મને રાજા બનાવવાનો. કોઈની તાકાત નથી કે રામને વનવાસ મોકલી શકે. પરંતુ તમે ભૂલ કરી છે. ગુરુજી કેટલી સરસ વાત કરેલી ભરતજી. મોહી રાજહઠ દેવ જબહી. અને રામને વનવાસમાં મોકલ્યા પછી તમે એમ કહો છો કે ભરતજી તમે ગાદી સંભાળો. મોહી રાજહઠ દેવ જબહી રસા રસાતલ જાય તબહી. જો મને આ રાજ્ય સંભાળવા માટે તમે મને કહી રહ્યા છો, જેવો હું રાજગાદી પર બેસીને, જ્યારે હું રાજગાદી પર બેસીશ ત્યારે આ પૃથ્વી રસાતળમાં જતી રહેશે. હું એટલો મોટો પાપી છું. મારે એવા પાપ છે કે પૃથ્વી પણ મારા પાપનો ભાર સહન નહીં કરી શકે અને પૃથ્વી રસાતળમાં જતી રહેશે. અરે ગુરુદેવ, જે ભરતનું નામ લેવાથી 3 માતાઓ વિધવા થઈ ગઈ. આ સંતના લક્ષણો છે. અભિમાન ન કરે. ભરતજી
કહે છે જે ભરતનું નામ લેવાથી 3 માતાઓ વિધવા થઈ ગઈ, એ ભરતને તમે ગાદી આપવા માંગો છો? હું તો જાઉં છું રામને મળવા માટે, તમારે જો ચાલો હોય તો સાથે ચાલો. લક્ષ્મણ સાથે રામ વનમાં રહી રહ્યા છે અને ભરતજી કહે છે હું તો જાઉં છું રામને મળવા માટે, તમારે જો આવવું હોય તો ચાલો સાથે. ભરતજી નીકળ્યા છે. વશિષ્ઠજી, બધી માતાઓ, અમુક એમની સાથે સેના બધી ચાલે છે, પરંતુ અમુક લોકો રહી ગયા. શું કહે છે ખબર છે? ભરતજી બધાને કીધું ચાલો બધા. ત્યારે અમુક લોકો કહે છે અરે અમારે ઓફિસમાં જવાનું છે, અમારે ઓફિસમાં જવાનું છે, અરે નોકરીમાં રજા નથી, છોકરાઓને સાંજ સવાર સ્કૂલમાંથી લેવાને મૂકવા જવું પડે છે, ટ્યુશનમાં મૂકવાને લેવા જવું પડે છે. આજની સ્થિતિની વાત કરી રહ્યો છું. કીધું કે ભાઈ રામકથામાં આવજો, એટલે કે ભાઈ અમારું ઓફિસમાં જવાનું છે, અમારે રજા નથી, પરીક્ષા આવી છે છોકરાઓની. એ વખતે નહોતું કીધું આવું, પણ આજની વાત છે. ભાઈ રજા ક્યાં મળે છે? ને તો અમે જરૂર કથામાં આવીએ, કથામાં તો અમારે આવવું જ છે. તમને ખોટું ન લાગે એમ વાત કરે ભાઈ, કથામાં તો અમારે આવવું જ છે, પરંતુ ટાઈમ નથી, શું કરીએ કયો? ને તો કથામાં તો કોણ ન આવે? તમારે જેવા ન આવે. કોણ ન આવે? તમારે જેવા ન આવે. રજા નથી. ઘરનું ધ્યાન કોણ રાખશે? હું એકલી છું, એકલો છું, ઘરે કોણ રહેશે? અરે ઘરની દિવાળી ચંપાઈ ગઈ, પણ કથા થતી હોય ને ત્યારે દોડીને જવું જોઈએ. મીરાબાઈએ તુલસીદાસજીને પત્ર લખ્યો કે મારા પરિવારવાળા મને હેરાન કરે છે, ભજન નથી કરવા દેતા, હું શું કરું? ત્યારે તુલસીદાસજીએ પત્ર લખ્યો હતો કે એવા સ્વજનોને, એવા પરિવારને દિવાળી ચાપી દેવી જોઈએ, એવા ઘરનો ત્યાગ કરી દેવો જોઈએ જે ભક્તિમાં બાધા બને છે. નીકળી જાઓ ઘર છોડીને. મીરાબાઈજી નીકળી ગયા ઘર છોડીને. ભલે એ સમયે લોકોએ મેણા ટોણા માર્યા છે મીરાબાઈને, મેવાડવાળા હોય, પણ આજે જે મેવાડવાળા એમ કે છે, જ્યારે ભક્તિની વાત આવે ને ત્યારે આમ મૂછો ચડાવે છે કે ભાઈ અમારા પૂર્વજોમાં પણ એક ભક્ત થઈ ગયા મીરાબાઈ. તો ત્યારે ક્યાં ગયા હતા? ત્યારે તો ઝેરના પ્યાલા આપવા ગયા હતા તમે લોકો. અને હવે હર્ષ લે છે. મહેતાજીને જેલમાં પૂર્યા ત્યારે ક્યાં ગયા હતા બધા? અને હવે એમ કહો છો કે અમારા કાઠિયાવાડમાં ભક્ત થઈ ગયા મહેતાજી. ભક્ત જ્યારે હાજર હોય છે ને પૃથ્વી પર, સમાજે હેરાન કરવામાં, એમને દુઃખ આપવામાં જરાય ચૂકતા નથી. બધું દુઃખ આપે છે, પણ યશ પણ સંસાર આવનારા સમયમાં એ લોકોનો જ ગવાય છે. એટલા માટે પરિવાર જે છે, સમાજ જે છે, એ ભક્તિ કરવા માટે મળ્યો છે. તો ભરતને ભગવાન શ્રી રામચંદ્ર શું કહે છે ખબર છે? ભરત તો સંત હે. ભરતજી છે ને ગોપી ભાવ, તમને ગોપી ભાવની ખબર હોય કે ના હોય, પરંતુ ગોપી ભાવના પ્રમુખ છે ભરતજી. गोपी भाव के प्रमुख हैं भरत जी। संत कहा है उनको भगवान ने। ભરતજી સાથે બધા ચાલ્યા છે। ભરતજી ખુલ્લા પગે ચાલી રહ્યા છે, ચપ્પલ પણ નથી પહેર્યા, અને એમની સાથે બીજી પણ બધી પ્રજા છે, અને રસ્તામાં તપસ્યા કરતા કરતા ચાલે છે। કેવી તપસ્યા કરે છે તો કે છે પય આહાર ફલ અસન એક નિજી ભોજન એક લોગ કરત રામ હિત નેમ વ્રત હરિહરિ ભૂષણ ભોગ। કે છે કોઈ માત્ર દૂધ પીવે છે,
પાણી પીવે છે, કોઈ એક ટાઈમ ભોજન કરે છે. આવી રીતે તપસ્યા કરતા કરતા ભરતજીની સાથે ચાલી રહ્યા છે. આ રામની યાત્રા છે. રામને મળવા જઈએ એટલે આવી તપસ્યા હોવી જોઈએ. અને આપણી યાત્રામાં જઈએ એટલે આપણી યાત્રા હોય એટલે અઠવાડિયા 10 દિવસ પહેલા નાસ્તા બનવાનું શરૂ થઈ જાય. આપણી કેવી યાત્રા? ખમણ પૂરી ને પાત્રા, એવી આપણી યાત્રા. આપણી યાત્રામાં આ જ હોય, ચીવડો અને ખાખરા ને થેપલા, આ બધું ભર્યા હોય ટિકિટ. ગાડીમાં ચડે ને ખાવાનું શરૂ કરે. બોલો, પાછા પાલનપુર ઉતરે ને ત્યાં સુધી ખાધા જ રાખે. એટલું બધું લઈને જાય તોય વધ્યો હોય. ટ્રેનમાં ખાઈ આવતા જતા, જ્યાં જ્યાં ફરે ત્યાં એક થેલું લઈને ફરે, બધે ખાય. પરંતુ જ્યારે યાત્રામાં જઈએ ને તો યાત્રામાં તપસ્યા કરવી જોઈએ, ભોગ ન કરવો જોઈએ. એક ટાઈમ ભોજન કરીએ, કાં પછી દૂધ ઉપર રહીએ અને તીર્થમાં પરિભ્રમણ કરવું જોઈએ. તીર્થમાં ગયા પછી ભોગ નહીં, ત્યાં યોગ કરવો જોઈએ, સાધના કરવી જોઈએ. પરંતુ ધામમાં એ બધા ભોગ કરે છે. ભક્તો, યાત્રા જે છે ને એ આપણા જીવનની ભક્તિ, સાધના, યોગ, તપસ્યાની માત્રા છે. ખમણપુરી પાત્ર નહીં, પરંતુ યોગની માત્રા છે. ભરતજી ખુલ્લા પગે ચાલી રહ્યા છે. તમસા નદી આવી. તમસા નદી એક રાત્રે રોકાણા. ખુલ્લા પગે ચાલવાથી પગમાં ફોડા થઈ ગયા છે. જો ભરતજીને એક પણ કાંટો કે કાંકરો નહોતો વાગ્યો. એક પણ કાંટો ભરતજીને નહોતો વાગ્યો. એક પણ કાંકરો પણ નહોતો વાગ્યો. પરંતુ ખુલ્લા પગે ચાલી એટલે ફોડકા તો થવાના છે. આપણે ગોવર્ધનની પરિક્રમા કરીએ તો એમાં રેત નાખીને જે પરિક્રમા માર્ગ છે એકદમ સરસ બનાવ્યો છે. કાંકરા કે કાંટા કાંઈ નથી. પરંતુ શું ખુલ્લા પગે ચાલીએ તો ચામડીના ઘસારાથી ફોડકા તો થાય. હવે અહીંયા પ્રશ્ન થાય કે રામને કાંટા ને કાંકરા વાગ્યા હતા, તો ભરતજી પણ એ જ માર્ગે ગયા છે, તો ભરતજીને કેમ કાંટા કાંકરા ન વાગ્યા? રામ જ્યારે ચાલતા હતા ને ત્યારે કાંટાઓને ને કાંકરાઓને કહેતા જતા હતા કે આજે હું જઈ રહ્યો છું આ માર્ગેથી, કાલે એક સંત આવશે આ માર્ગે જેનું નામ છે ભરત. જેટલા પણ કષ્ટ આપવું હોય એટલું બધું કષ્ટ મને આપો. પરંતુ પાછળ જે ચાલીને આવી રહ્યા છે સંત ભરત, એમને કાંટો કે કાંકરો પણ ન વાગવો જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ. અરે વાગવાની વાત દૂર, ભરતની નજરમાં પણ ના આવવા જોઈએ તમે. હવે આ વાત કેમ કરી? જો ભરતને ખબર પડશે કે અહીંયા કાંટા પડ્યા છે, કાંકરા પડ્યા છે, તો એ વધારે દુઃખી થશે કે રામ આવા માર્ગેથી ચાલવું પડ્યું. રામ આવા માર્ગે ચાલ્યા, રામને કાંટા વાગ્યા છે, કાંકરા વાગ્યા છે, એ વધારે દુઃખી થશે. એટલા માટે નજરમાં પણ નહીં આવતા. બંને કાજ કરી નાખ્યા એક તીરથી, કે ભરત આમ પણ દુઃખી ન થાય ને આમે દુઃખી ન થાય. કાંટા કાંકરા વાગશે તો દુઃખી થશે, અને બીજું એ વિચારશે કે આ જ કાંટા અને કાંકરા મારા ભાઈ પ્રભુ રામને પણ વાગ્યા હશે, તો વધારે દુઃખી થશે. પોતાના દુઃખનો એને જરાય ચિંતા નથી. એટલે નજરમાં પણ ના આવવા જોઈએ. પરંતુ ફોડકા ભરાણા છે ખુલ્લા પગે ચાલવાથી. કયો સેવક બાર હે બારા, હોય ને નાથ અસવારા.
હવે જ્યારે ફોડકા પગમાં થયા ને એટલે મંત્રી ને ગુરુ વશિષ્ઠજી બધા કહે છે કે ભરત, તમારા પગમાં ફોડકા થયા છે, તમે રથમાં બેસી જાઓ. તમે કેમ માનતા નથી? તમે રથ પર બેસી જાઓ. ભરતજી કહે છે, અરે તમે મને રથમાં બેસવાનું કહો છો? જો જ્યારે ભક્તિના માર્ગમાં જઈએ ને તો આ બધા વિઘ્ન આવે છે. ભરતજીને કહી રહ્યા છે કે તમે રથ ઉપર બેહો. અને આપણા જીવનમાં કેવા વિઘ્ન આવે છે? જ્યારે ભક્તિમાં લાગી ત્યારે આ ઉંમર નથી તે લાગી ગયા છે ત્યાં. આ ઉંમર નથી ભક્તિ કરવાની કે તમે ભક્તિ કરવા લાગી ગયા છો. મેણા ટોણા ઘણાય મારશે. તમારે તો ઠીક છે, કોઈના ગળામાં તુલસી કંઠી એવું નથી. અમારા તો ગળામાં તુલસીની કંઠી જોઈને લોકો શું કહે ખબર છે? ગામડે જઈએ કે આ હું વરડા વીટ્યા છે, વરડા વીટ્યા છે. બોલો આ વરડા દેખાય. બોલો હવે વધડા છે કે ભાડે છે? વાળતા હોય તો વરડું દેખાણું કઈ રીતે? આ હું વરડા વીટ્યા છે. તિલક લાંબા લાંબા ગાજર જેવડા. અરે પણ ગાજર જેવડું હોય કે મૂળા જેવું હોય છે તો મારા કપાળે કે તને હું વાંધો છો? મારે લઈને ફરવું પડે તને હું વાંધો છો? બોલો તિલક આપણા કપાળે, કંઠી આપણા ગળે, તો બોલો દુઃખી એ થતા હોય બિચારા. એટલી ઈર્ષ્યા છે લોકોમાં. કોઈ મોંઘી ગાડી લાવ્યો હોય અને બાજુવાળા ઈર્ષ્યા કરે કે આ લાવ્યો કઈ રીતે? ખબર નહીં હું કરું છે, ગાડીઓ લાવે છે. અને એટલી ઈર્ષ્યા કે પેલાનું પેટ્રોલ ના પડે એટલું લોહી પડતું. હે એ ગાડીમાં જેટલું પેટ્રોલ ના પડતું હોય પેલાનું એટલું બાપડો લોહી પડતું હોય. લાવે કેવી રીતે? ધંધો કરીને લાવતા જેમ નવરા નથી બેઠા. બેઠા બેઠા કોઈને ખોદતા નથી, એ મહેનત કરે છે, મજૂરી કરે છે, એટલે એના ઘરે ઊભી છે ગાડી. પરંતુ કહી શું શકે ઈર્ષ્યામાં? બિચારા એવું. અને નાના હોય ને એટલે છોકરાના રૂપમાં તારે ચડ્ડી પહેરી ફરતો હોય છોકરો. જ્યારે એ મોટો બની જાય ને અધિકારી બની જાય એટલે શું કે ખબર, લ્યો કાલ તો અમારે ચડ્ડીઓ ફેરી ફેરતા હતા. હવે જો મોટી ડિગ્રી મળી ગઈ એટલે તો તાર હમે હાલે ચડ્ડી પહેરીને ફરે તો તને ગમે? હે હવે તો કે જુઓ કે સાહેબ બની જાય. હવે તો અમારે હોમ જોતા નથી, પણ એના પાસે ટાઈમ નથી તારે હોમ જોવાનો. તું જો, તું એ જો કે એ ક્યાં પહોંચી ગયો, તું ક્યાં રહી ગયો એ જો. અમારે સામે ચડ્ડી પહેરી ફરતા હતા, પણ હવે કલેક્ટર છે તારે સામે ચડ્ડી પહેરી આટા નો મારે મૂર્ખા. પણ શું કરે, એ રહી ગયા પાછળ બિચારા. એટલે બેઠા બેઠા ઈર્ષ્યા કરે, ભયંકર ઈર્ષ્યાઓ છે. અને હવે તો આવનારા સમયમાં બહુ જ છે. છોકરો સારું ભણતો હોય ને તો એટલી એને હેરાન કરે, એટલો હેરાન કરે. આ ડોક્ટર ન બનવો જોઈએ, એટલે આ ડોક્ટર બનશે તમારા મોહલ્લામાંથી. અને કાલે તમે જશો ને ટ્રીટમેન્ટ કરવામાં તો તમારી શરમ મળશે કે મારા મોહલ્લાના છે. બીજે 50,000 થતા છે ને પછીમાં પૂરું કરશે તો ફાયદો તમને થશે. પરંતુ ના, એ ડોક્ટર બનવો જોઈએ. ગમે તે થાય, આપણા રખડે છે ન્યાય રખડવો જ જોઈએ. બહુ ઈર્ષ્યા છે. તો ભક્તિના માર્ગમાં બધા વિઘ્નો છે સાહેબ. પરંતુ અડગ રહેજો ભક્તિમાં, ડગતા નહીં. મેરુ તો ડગે પણ જેના મન નો ડગે પાંગવા પાંગી રે પડે હૈયા બ્રહ્માંડ. મેરુ તો ડગે, ભલે મેરુ ડગી જાય, પરંતુ આપણું મન ન ડગવું જોઈએ. તો ભક્તિના માર્ગમાં બધા વિઘ્નો આવશે. ભરતજીને કહે છે કે તમે રથમાં કેમ નથી બેસતા? રથમાં બેસી જાઓ, તમારા પગમાં ફોડકા ક્યાં છે? તારે ભરતજી કહે છે
રામ પયા દેહી પાય સિધાય હમ કહરત ગજબાજી બનાય. મારા પ્રભુ રામ એ ખુલ્લા પગે ચાલીને ગયા છે, એ પણ ઉઘાડા પગે ચાલ્યા છે, તો હું રથમાં કઈ રીતે બેસી શકું? તમે મને રથમાં બેસવાનું કહો છો? અરે જ્યાં રામ ખુલ્લા પગે ચાલ્યા હોય ને ત્યાં તો મારે માથું મૂકીને ચાલવું જોઈએ. શિર બલ જાઉ ઉચિત અસ મોરા, શિર બલ જાઉ ઉચિત અસ મોરા, સબસે સેવક ધર્મ કઠોરા, सबसे सेवक धर्म कठोरा. सिर बल जाओ उचित अस मोरा, मारे माथे ચાલવું જોઈએ. જ્યાં રામના પગ પડ્યા છે ત્યારે ત્યાં મારે માથું મૂકીને ચાલવું જોઈએ. પરંતુ હું એટલો અધમ છું, પાપી છું કે પગ ઉપર પગ મૂકીને ચાલી રહ્યો છું. મારે ઊંધા માથે ચાલવું જોઈએ. પણ હું કેટલો પાપી છું કે પગ મૂકીને ચાલી રહ્યો છું. તમે મને રથ પર બેસવાનું કહો છો. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. સેવકનો ધર્મ બહુ કઠોર છે, બંધુ, બહુ કઠોર છે. તમે જુઓ, જે સંતોએ ભક્તિ કરી છે જીવનમાં કેટલા કષ્ટ. પરંતુ આ સંસારમાં લોકો આનો ઊંધો અર્થ લે છે કે જો ભજનમાં લાગ્યા તો દુઃખ આવશે, ભક્તિ જો કરીને તો તમને દુઃખ આવશે ને આવશે. નહીં તો જો અમે ભજન નથી કરતા કેવું સુખ છે. પણ એ સમજી નથી શકતા કે જે ભક્તિના માર્ગમાં લાગે છે ને તો ભગવાનની ઈચ્છે છે કે આના જેટલા કર્મ છે, હવે જો કર્મ તો બધાને ભોગવવા પડે, ભગતને ભોગવવા પડે, તો આના જેટલા પણ બધા કર્મ છે એ કર્મ હું આ જીવનમાં જ પૂરા કરી નાખું, આને કર્મમાંથી મુક્ત કરી દઉં, એટલે બીજા જન્મમાં શુદ્ધ ભક્તિ કરી મારા ધામમાં પહોંચી જાય. અને જે ભજન નથી કરતા એના ભગવાન કર્મ તો એને ભોગવવા પડશે, પણ એને ધીરે ધીરે આપશે. કારણ તારે ક્યાં ભજન કરવું છે? 84માં પડ ફરી મનુષ્ય બદલી ફરી દુઃખી થાય છે. પણ ભક્ત છે એ જન્મમાં જ બધું દુઃખ ભોગવી નાખે છે, પછી ને આગળ કઈ ભોગવાનું રહેતું નથી. અને બીજી વસ્તુ, જો ભક્તિના માર્ગમાં હશે ને તો આપણા માથા ઉપર પહાડ જેવું દુઃખ પડવાનું છે. તો રામ કહે છે એને હું રાય જેવડું દુઃખ કરીને આપું છું. પહાડ જેવડું દુઃખ રાય જેવડું બનાવીને આપી દઉં છું. જેમ કે એક્સિડન્ટ થવાનો હોય ને એમાં ફાટી જવાનું હોય, પણ જો તમે ભજન કરો છો તો એક માત્ર ટચલી આંગળી ભાંગશે અને ભગવાનની કર્મમાંથી તમને બહાર કાઢી નાખશે. અને જો ભજન નહીં કરતા તો માથું જ ફૂટશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. એટલા માટે જો ભક્તિ કરતા હશો તો ભગવાન થોડું ડિસ્કાઉન્ટ આપશે, પણ કર્મ તો ભોગવવું પડશે. એમાંથી હાવ તો બાદ ન કરી શકે, ભલે નાનું કરીને આપશે. અને જો ભજન નહીં કરતા હોય તો માથું ફૂટવાનું છે તો માથું જ ફૂટશે, એમાં કોઈ ડિસ્કાઉન્ટ. એક પુત્રના પિતા જજ છે અને એના પિતા એ છે, બરાબર છે? જજ પણ છે એના પિતા અને એના પિતા છે. તો છોકરો કોના, અને છોકરાએ ગુનો કરે તો છોકરો જજ પાસે જવાનું ઈચ્છા કરશે કે પિતા પાસે? એના જ પિતા જજ પણ છે અને એના પિતા પણ છે, અને એ છોકરાથી ભૂલ થઈ છે તો એ છોકરો જજ વાળા પિતા પાસે જવાની ઈચ્છા કરશે કે આ ઘરમાં જે પિતા છે એમને? તમે સમજ્યા મારો પ્રશ્ન? એક છોકરો છે, એના પિતા જજ છે, તો કોર્ટમાં તો જજ નિયમ એમાં તો જે સજા આવતી હોય એને મળી જ જાય, એને આપવી જ પડે. તો છોકરો ગુનો કર્યો છે તો કોર્ટમાં જશે, જજ વાળા પિતા પાસે જશે કે ઘર વાળા પિતા પાસે જશે?
ઘરવાળા પિતા પાસે જાય તો ડિસ્કાઉન્ટ મળશે, અને ડાયરેક્ટ જો જજ વાળા પાસે ગયો તો એમ જે ભજન કરે છે ને એના માટે ભગવાન ઘરવાળા પિતા છે, અને જે ભજન નથી કરતા એના માટે પિતા જજ જેવા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઘરવાળા પિતા પોતાના પુત્રને કોઈ ગમે તે કરી બચાવી લે છે. હાવ તો એમાંથી મુક્ત નહીં કરીએ કે, પરંતુ એની સજા 10 વર્ષની છે તો 1 વર્ષની આપી દે કે ભાઈ 1 વર્ષ તો ભોગવી લે. એટલા માટે આ લાભ છે, ભગવાનની ભક્તિમાં લાગવું જોઈએ. તો ભરતજી કહે છે મારે માથું મૂકીને ચાલવું જોઈએ. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. શાસ્ત્રમાં કહે છે કે ભિખારીને ક્યારેય માનની આશા ન રાખવી જોઈએ. સેવક ધર્મ કેટલો કઠોર છે. ભિખારીએ ક્યારે માનની આશા ન રાખવી જોઈએ. ભિખારી કે ભાઈ માન આપો ને પૈસા આપો, હા એમને રૂપિયો નાખવાનો નહીં, રિસ્પેક્ટથી આપવાના, તો કોઈ આપે ખરું? તો ભિખારી ક્યારે માનની આશા ન રાખવી જોઈએ. વ્યસન કરવા વાળો હોય ને વ્યસની, એને ક્યારેય આશા ન રાખવી જોઈએ કે મારું ધન બચશે. આમાં લાગી ગયા એટલે બધું પૂરું. તો ધન વ્યસનીને ક્યારે ધનની આશા ન રાખવી જોઈએ. વ્યભિચારી વ્યક્તિ ક્યારે મુક્તિની આશા ન રાખવી જોઈએ. પર સ્ત્રીઓ સાથે સંગ કરતો હોય તો એને ક્યારે આશા ન રાખવી જોઈએ કે હું નરકમાં નહીં જઈશ, હું મુક્ત થઈ જઈશ, એ નરકમાં જશે. એવી રીતે ભક્તે ભક્તિમાં ક્યારે એવી આશા ન રાખવી જોઈએ કે હું સુખી થાઉં, મને સુખ મળે. કારણ કે સુખ તો સૌથી મોટી બાધક છે. એટલે તો કબીરજી કહે છે ને, દુઃખ મેં સિમરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સિમરન કરે, દુઃખ કાહે કો. કબીરા દુઃખ કાહે કો. दुख में सिमरन सब करे, दुख में न करे कोई, सुख में न करे कोई. जो सुख में सिमरन करे तो दुख काहे को. માણસ કેવો છે ખબર છે? કઈ કંપની ખોલે અને એમાં ઘણી બધી આવક થાય તો શું કહે છે? આ મારી મહેનત છે, આ મેં કર્યું, આ કંપની આટલો મોટો એમ્પાયર મેં ઉભો કર્યો છે. અને જ્યારે એ કંપનીમાં નુકસાન આવે ત્યારે શું કહે છે? આ નુકસાન ભગવાને આપ્યું. ફાયદો થયો તો મેં કર્યો, નુકસાન કર્યું તો ભગવાને. તો ફાયદામાં એ કહે કે ભગવાને કર્યો છે ફાયદો, નહીં એમાં તો પોતાને યશ લેવો છે. અને એ ધંધામાં નુકસાન થયું તો દોષ હરીને આપે છે. આ છે કાળા માથાનો માણસ. ભરતજી કહે છે ક્યારેય આશા ન રાખવી જોઈએ. સાધકે કે હું સુખી રહું. દુઃખ માંગ્યું છે માતાએ કુંતીએ. ભગવાને જ્યારે કીધું ફૈબા શું જોઈએ છે, ત્યારે કુંતી માતા કહે છે કે જો તમે જો સાચે પ્રસન્ન હોય ને અમારી ઉપર તો અમને દુઃખ આપો. કારણ કે જો તમે અમને સુખ આપશો ને તો સુખમાં અમે તમને ભૂલી જશું, અને જો દુઃખ આપશો ને તો તમે અમને યાદ રહેશો. દુઃખમાં તમારા દર્શન થયા, જ્યારે જ્યારે અમારી પર કષ્ટ આવ્યું છે ને તો હે ગોવિંદ આપને દર્શન દીએ. એટલે હંમેશા ભગવાન પાસે દુઃખ જ માંગવો જોઈએ. હે પ્રભુ મેં તુમે ભૂલું ના, હે ભગવાન હું તમને ભૂલું નહીં. હે પ્રભુ મેં તુમે ભૂલું. આટલું સૂત્ર યાદ રાખી લેવા. રાત્રે સૂતી વખતે સવારે ઉઠે હે ગોવિંદ મેં તુમે ભૂલું. જીવનમાં સૂત્ર યાદ રાખજો. અને બીજી વાત એ યાદ રાખજો કે મારે મળવાનું છે. એક દિવસ મારે મળવાનું છે. ખોટું કામ કરતા અચકાશે. તમસા નદી રોકાયા પછી આગળ વધી ત્યાં નિષાદ રાજનું રાજ્ય આવે છે.
ભીલોના રાજા નિષાદરાજ સિંગવેરપુર. તો નિષાદરાજને ખબર પડી, સૈનિકોએ જે સમાચાર આપ્યા કે કોઈ મોટું સૈન્ય આવી રહ્યું છે અને અમને એમ લાગે છે કે ભરત અને શત્રુઘ્ન હોય, બહુ મોટી વિશાળ સેનાને લઈને આવી રહ્યા છે. નિષાદરાજને શંકા થઈ કે ભરતજી અને શત્રુઘ્નજી આટલી મોટી સેનાને લઈને કેમ આવે છે? આ સાધકના જીવનની બીજી બાધા. સંસારમાં શું કહે છે ખબર છે? તમે જ્યારે ભક્તિના માર્ગમાં લાગશો તો લોકો કહે છે કે દેખો 100 બિલ્લી 100 ઉંદર ખાકે અબ હચકો ચલી. આ બીજી બાધા કે અમને ખબર છે ભાઈ તમે રહેવા દે કે કોણ હતો પહેલા, અમને ખબર છે. પહેલા હતા, હવે તો સુધર્યા. તું તો હવે તો સુધરી, તું તો પહેલાય હારો હતો, તો હવે તું ચમ બગડ્યો? એ તો પહેલા બગડેલા હતા તો હવે સુધરી ગયા. તું સુધરેલો હતો તો તું હવે બગડ્યો કેમ? આ સાધકના જીવનની બીજી બાધા છે, બીજું મેણું. તો અમને ખબર છે એ કોણ હતા, અમને પૂછો. હવે તો હજુ ભટવા હેડી છે, પણ તું તો હજી પડ્યો છે અહીંયા. પછી બીજું કહો, બીજી મેણું એ માનશે રામ. અરે મોઢામાં રામ રામ કરતા કરતા એક વખત એ છરી પડી જશે, પણ મૂર્ખા તારી તો છરી ત્યાંની ત્યાં રહેશે. રામ રામ ઉલટા નામ જગત જબ જાના. હે વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. એ કેવું ખૂંખાર આતંકવાદી રત્નાકર, પરંતુ મુખમાં રામ આવ્યું તો છૂટી ગયું ને બધું. રામ નામનો એટલો પ્રભાવ છે કે બધા જ દોષોથી આપણે મુક્ત કરી નાખ્યા છે. તો સંસારમાં આવા મેણા ટોણા મારશે. હવે તો કે ઘેર બોલાવો. પહેલા તો મંદિરમાં જાતી હતી, હવે તો પેલા તિલકવાળાને ઘેર બોલાવે અને ઘેર કલાક બેઠો બેઠો ભેગો થઈશ કે શું પૂરતું છે? તારા જેવું નથી પૂરતા. મેણા ટોણા બહુ સંસારમાં. ભજન કરવું સાહેબ બહુ અઘરું છે. કળિયુગના આ યુગમાં ભજન બહુ અઘરું છે. અને આવા કહે છે ને મીરાબાઈને ઝેર પાયું હતું. વાસ્તવિક તો ઝેર હતું, પરંતુ એ ઝેરનો એમને એટલો અફસોસ થતો જેટલું ઝેર લોકોએ કાઢ્યું હતું પોતાના મોઢામાંથી. ઓલા ઝેર કરતા લોકોના અંદર જે ઝેર પડ્યું છે ને બહુ ખતરનાક. અને જ્યાં સુધી રામ નામ નહીં લઈએ ત્યાં સુધી ઝેર બહાર નીકળશે. કાળિયા નાગ ઉપર ભગવાન શ્રી કૃષ્ણે નૃત્ય કર્યું, એ બધું ઝેર કઢાઈ નાખ્યું. તો આપણા અંદર બી નાગ બેઠો છે, કાળિયા, કામ ક્રોધ લોભ રૂપી. તો જીભ ઉપર જ્યારે કૃષ્ણનું નામનું નામ કરશે ને ત્યારે જીભ નૃત્ય કરશે, અને જીભ નૃત્ય કરશે તો અંદર પડેલા કામ ક્રોધ લોભને એ જે ઝેર છે એ બધું બહાર નીકળી જશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગીતામાં ભગવાન કહે છે અપિચિત સુદુરાચારો. પાપ કર્મ કરી છોડીને જે ભક્તિના માર્ગમાં લાગે છે એ સાચો સંત છે. પહેલા જે થયું ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે, કોનાથી નથી થતી. અજાણમાં તો ઘણું બધું થઈ ગયું છે, પરંતુ હવે ભક્તિના માર્ગમાં લાગ્યો છે તો હવે તો ભજન કરવાનું. સમાજ પાછળ પડી જાય છે. તો આવા સંતો પર લોકો આંગળીઓ ચીંધે છે. કોઈને નથી છોડે સમાજ, કોઈને. પથ્થરો માર્યા છે સંતોને. સમાજ છે ને, આ સમાજ એવો છે કે આજે તમને જો ઘોડા ઉપર બેસાડ્યા છે ને તો ઘોડા ઉપર બેસીને પ્રસન્ન નહીં થવાનો. સમાજે તમને ઘોડા ઉપર બેસાડ્યા છે તો પ્રસન્ન નહીં થતા. કેમ કે પાછળ ગધેડું પણ આવી ગયું છે. ક્યારે ઘોડા ઉપરથી ઉપાડીને ગધેડા ઉપર બેહાડી દેશે ને એ ખબર પડશે નહીં. સમાજ આપણને ફૂલનો હાર પહેરાવે છે આજે, પરંતુ ફૂલનો હાર પહેરવાની એ વ્યક્તિએ જ તાકાત રાખવી જોઈએ. કારણ કે આજે ફૂલનો હાર છે, કાલે ચપ્પલનો પહેરાવે.
તો ચપ્પલના હાર પહેરવાની જેનામાં તાકાત હોય ને એને જ આ ફૂલનો હાર પહેરવો જોઈએ, બાકી પહેરવો જોઈએ નહીં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. નિશાળ રાજને ખબર પડી ત્યારે બધા સૈનિકોને તૈયાર કર્યા. શંકા શું પડી કે આ ભરત અને શત્રુઘ્ને રામ અને લક્ષ્મણને જંગલમાં એકલા જોઈ અને આ લોકો ભરત, રામ અને લક્ષ્મણને મારવા માટે આવી રહ્યા છે કે જંગલમાં મારી નાખીએ તો કાયમ માટે રાજ મને મળી જાય. આ આશાથી ભરત અને શત્રુઘ્ને બંને જણ આવી રહ્યા છે. પરંતુ એમને ખબર નથી કે સૌથી પહેલો મુકાબલો નિષાદરાજ સાથે કરવો પડશે. બધી સેનાને આદેશ આપી દીધો, ભલે આપણે રામકાજીની અંદર શરીર છૂટી જશે, મૃત્યુને પામશું ને તોય આપણને હર્ષ છે કે રામકાજમાં આપણનો દેહ છૂટ્યો છે. ગર્વની વાત છે. અને તુલસીદાસજી લખે છે, સમર મરનુ પુનિ સુરી સરતીરા, રામ કાજુ છન ભંગુ શરીરા. ભલે શરીર ભાંગી જાય, મરી જાય, પરંતુ આપણને એની ચિંતા નથી. ધન્ય છે આપણે બધા જો રામ કાજની અંદર આપણું શરીર છૂટી જાય. આ સૌભાગ્ય આપણને ફરી વાર મળવાનું નથી. ચાલો બધા યુદ્ધ કરવા માટે. બધી સેનાને તૈયાર કરી છે. ભરત પ્રાય નિભ મેઘ ને નીચું, બડે ભાગ સિપાહી શું નીચું. યુદ્ધ કરવા માટે જઈ રહ્યા છે. ચાલો આપણે પણ બધા સૌથી પહેલા ભરતને મુકાબલા આપણા સાથે કરવો પડશે. પરંતુ બીજી વાતમાં નિષાદરાજને થયું, કદાચ ભરતજી રામના દર્શન માટે જતા હોય તો આ પણ બની શકે. અને જો આપણે આ જાણ્યા વગર જો ચઢાઈ કરી નાખી અને પછી ખબર પડી કે ભરતજી તો રામના દર્શન માટે જતા હતા તો બહુ મોટું લાંછન લાગશે, બહુ મોટું પાપ લાગશે આપણને. તો શું કરવું? તો નિષાદરાજે ભરતજીની પરીક્ષા કરવા માટે 4 વસ્તુ નીકળી. કઈ કઈ 4 વસ્તુ? 4 થાળ મંગાવ્યા. એક થાળની અંદર વાનગીઓ ભરી, મિષ્ટાન 56 ભોગની એક થાળી. બીજા થાળમાં માંસ ભર્યું. ત્રીજા થાળમાં ધન સંપત્તિ ભરી, સોનું હીરા ને બધું. અને ચોથા થાળમાં કંદમૂળ મૂક્યું અને સૈનિકોને કીધું કે લઈને જાઓ. ભરતજી આમાંથી જે વસ્તુ સ્વીકારશે એના પરથી આપણે નિર્ણય કરીશું. સૈનિકો ગયા, ભરતજી સામે 4 થાળ ખોલ્યા. ત્યારે ભરતજી કંદમૂળ સ્વીકાર્યા. પાછા આવીને કીધું કે ભરતજીને તો કંદમૂળનો થાળ સ્વીકારે છે. નિષાદરાજ સમજી ગયો, એ તો ભોગી નહીં, એ તો જોગી. આ તો રામના દર્શન માટે જઈ રહ્યા છે. જો આપણે ચઢાઈ કરી હોત તો પાપ લાગત આપણને. હવે આમાંથી આપણે શું શિક્ષા લેવાની છે? શિક્ષા એ લેવાની કે વ્યક્તિના આહાર પરથી આપણને ખબર પડે કે આ સત્વ ગુણ છે કે રજો ગુણ છે કે તમો ગુણ છે. અને કંદમૂળ કોણ ખાય છે? સાધુ સંત ખાય. કોઈ આશા નહીં. એટલે તો કહે છે ને, સાધુ તેરો સંગડો ન છોડ મેરે યાર મેરે દિલ में संतो लागी बेरागी रामा जोयो में तो जागी जी जोयो में तो जागी. સાધુ તેરો સંગડો. સંત છે, સાધુ છે ભરતજી. નિષાદરાજને ખબર પડી કે આ તો રામના દર્શન માટે જઈ રહ્યા, ચાલો આપણે બધા પણ જઈએ. નિષાદરાજ સેના સાથે ચાલ્યા છે. એટલા માટે બંધુઓ આપણો આહાર નક્કી કરશે કે આપણી અંદર શું ચાલી રહ્યું છે. એક સમયની વાત કે પિતામહ ભીષ્મ જ્યારે બાણશૈયા પર સૂતા હતા અને જ્યારે એમને શરીર છોડવાનો સમય આવ્યો ત્યારે ભગવાન પાંડવોને લઈને જાય છે, દ્રૌપદી, માતા કુંતીની બધાને લઈને, કે ચાલો પિતામહ ભીષ્મને શરીર છોડવાનો સમય આવ્યો છે,
કંઈક ઉપદેશ લઈ લઈએ. તો બધા પિતામહ ભીષ્મની નજીક જાય છે. પિતામહ ભીષ્મ કંઈક બોલવા જાય, એ સમયે દ્રૌપદી હસ્યા. પિતામહ ભીષ્મ કંઈક બોલવા જાય, એ સમયે દ્રૌપદી હસ્યા. તારે પિતામહ ભીષ્મ પૂછ્યું, બેટા કેમ હસો છો? તારે દ્રૌપદી કહે છે કે આજે તમે જે જ્ઞાન આપવા જઈ રહ્યા છો, તો જ્યારે મારી ભરી સભામાં મારી આબરૂ લૂંટાતી હતી, મારી સાડી ખેંચાતી હતી, મને નગ્ન કરવામાં આવતી હતી, ત્યારે તમારું જ્ઞાન ક્યાં ગયું? કે તમે આજે ઉપદેશ આપી રહ્યા છો. ઉપદેશ આપવાનો સમય ત્યારે હતો, અને એ સમય જો કંઈક બોલ્યા હોત તો તમે, તો એ ઘટના ન ઘટી હોત. પરંતુ એ સમય તમે કંઈ બોલ્યા નહીં. આ વાત સાચી છે બંધુઓ. 100 દુર્જન બોલતા હોય ને, અને એની સામે એક સજ્જનનું મૌન રહેવું બહુ ખતરનાક છે. 100 દુર્જન વ્યક્તિ બોલતા હોય, એની સામે એક સજ્જન જો મૌન બેઠો હોય ને, તો સમજજો કે આ સમાજનો નાશ. એક મૂવી આવી હતી બાહુબલી, કેટલા લોકો જોઈ? શરમાતા નહીં, એમાં એક સારી વાત હતી. કેટલા લોકો જોઈ બાહુબલી મૂવી? એ મૂવીની અંદર દેવસેના રાજમાતાને કહે છે, એ વાત હજી મને યાદ છે, કે એ બાહુબલીને અને દેવસેનાને સજા આપવા જઈ રહ્યા હતા. ત્યારે દેવસેવાને પૂછવામાં આવ્યું, બોલો તમારે આના વિશે કંઈક બોલવું છે? ત્યારે દેવસેના બોલે છે કે આ 100 દુષ્ટો બોલી રહ્યા છે, આ બધા જ દુષ્ટ લોકો બોલી રહ્યા છે, અને માતા તમે સજ્જન વ્યક્તિ છો, તો તમે જો મૌન રહ્યા ને તો રાજ્ય માટે બહુ હાનિકારક છે. એટલા માટે તમે બોલો, તમારે કંઈક બોલવું જોઈએ. એટલા માટે 100 દુર્જન વ્યક્તિની સામે એક સજ્જનનું મૌન બહુ ખતરનાક છે સમાજ માટે. ભરતજી સાથે નિષાદરાજ પણ ચાલ્યા છે. હા, ઓલી વાત રહી ગઈ કે પિતામહ ભીષ્મએ પૂછ્યું, ત્યારે દ્રૌપદી કીધું કે ઉપદેશ ત્યારે આપવાનો હતો. ત્યારે પિતામહ કહે છે કે એ સમયે હું દુર્યોધનનું અન્ન ખાતો હતો, હું એ પાપી વ્યક્તિનું અન્ન ખાતો હતો, એટલે મારી બુદ્ધિ પણ એવી થઈ ગયેલી અમુક સમય માટે, અને એવી બુદ્ધિમાં હું કઈ યોગ્ય નિર્ણય લઈ શક્યો નહીં. પરંતુ બેટા, તારા પતિ અર્જુને મારા શરીર પર એટલા બધા બાણ માર્યા છે કે એમાં જે પાપનું જે લોહી હતું ને, પાપના અન્નનું, એ બધું નીકળી ગયું છે, અને હવે જે બચ્યું છે ને એ સત્વગુણી લોહી છે. એટલા માટે બેટા હવે તમારે સાંભળવા જેવું છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. નિષાદરાજ પણ યાત્રામાં જોડાઈ ગયા છે. યાત્રાના 3 દિવસ વીતી ગયા. ભરતજીને ચાલતા ચાલતા ઉગાડા પગે ચાલી રહ્યા છે, ફૂલના ભરાણા છે. પગ કેવા લાગે છે તો તુલસીદાસજી લખે છે, કેવા પગ લાગતા હતા ભરતજીના? તો કે છે, કમળની પાંખડી ઉપર ઝાકળનું પાણીનું બૂંદ પડ્યું હોય, કમળની પાંખડી ઉપર ઝાકળના પાણીનું બૂંદ પડ્યું હોય એવા ભરતજીના પગ લાગતા. ભરતજીના પગ એટલા કોમળ હતા, અને એક કોમળ પગની અંદર ફોડકા ભરાણા હતા. એ ફોડકા કેવા લાગતા હતા? કમળની પાંખડી ઉપર જાણે ઝાકળનું પાણી પડ્યું, બૂંદ પડી એવો ચમકતા હતા, એવા ફૂલા ભરાણા હતા. દેખત શ્યામલ ધવલ હરોરે, પુલકે શરીર ભરત કર જોરે. ભરતજી તીર્થરાજમાં પહોંચ્યા. તીર્થરાજની અંદર 3 નદીઓનું સંગમ છે, ગંગા, યમુના અને જમનાજીનું. તેની લહેરો જોઈને ભરતજી તીર્થરાજને કહે છે કે હે તીર્થરાજ પ્રયાગ, તમારા 3 નદીઓનો જેવો સંગમ થાય છે, અને 3 નદીઓનું સંગમ થઈને તીર્થરાજ બન્યું, તો એવું પણ મારું મન રામનો સંગમ કરતું રહે,
તમારો જેવો 3 નદીઓનો સંગમ થાય છે એવો સંગ મારો અને રામ વચ્ચે પ્રાર્થના કરી તીર્થરાજ પ્રયાગને. ભરતજી બંને હાથ જોડીને ભિક્ષા માંગે છે. હું ક્ષત્રિય છું, છતાં પણ હું ભિક્ષા માંગુ છું. માગવ ભીખ ત્યાગી નિધર્મો, આરત કા ન કરે કુકર્મો. ભરતજી કહે છે કે હે તીર્થરાજ, માણસ જે છે, ગરીબ માણસ, એ કયો કુકર્મ નથી કરતો. ઘણા ગરીબ માણસ ગમે તે કરી નાખે ઘર ચલાવવા માટે, તો ગરીબ માણસ કયો કુકર્મ નથી કરતો. તો હું પણ તમારી સામે ભિક્ષા માંગુ છું. ત્યાં ભરદ્વાજ ઋષિ મળે છે. ભરદ્વાજ ઋષિ સાથે સંવાદ થાય છે. મનોમન પ્રાર્થના વિનંતી. વિત્રાસુર નામ તમે સાંભળ્યું છે ભાગવતની અંદર. એ વિત્રાસુરે પણ ભગવાનની પ્રાર્થના કરી છે યુદ્ધ ભૂમિમાં. શું પ્રાર્થના કરી છે? અહમ હરે તવ પાદિક મૂલમ, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય, મનસ્મરિતા સુય તુ સંગાસ્તે ગણિત વાક કર્મ કરો તુ કાય. વિત્રાસુર અસુર છતાં પણ એ ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારું મન તમારા ચરણોમાં લાગેલું રહે. એટલે સંતોની ભક્તની કોઈ આશા હોતી નથી. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરી ન જગદીશ ને કામયે. મને નથી ધનની ઈચ્છા, નથી સુંદર સ્ત્રીની ઈચ્છા, નથી મને મારી બહોળો શિષ્ય સમુદાયની. મારી જો કોઈ ઈચ્છા હોય ને તો જન્મો જન્મ આપણા ચરણોમાં અહેતુકી ભક્તિ બની રહે. આ એક ભક્તની માંગ હોય છે. સંસારી વ્યક્તિ હોય શું માંગે? એકવાર એક વ્યક્તિ ભગવાન શિવની તપસ્યા કરી, પૂજા વિધિ, અને ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા. ભગવાન શિવ પ્રસન્ન થઈને કહે છે, શું જોઈએ છે? માંગી લો ભક્તરાજ. તારે ઓલો વ્યક્તિ કે હું ઘરે પૂછી લાવું. ભગવાન શિવ કહે છે કે હા, પૂછવા જાય એનો વાંધો નહીં, પરંતુ એટલું ધ્યાન રાખજે કે તને જે આપીશ એના કરતા ડબલ તારા બાજુવાળાને મળશે. તને તું જે માંગે ને એનું ડબલ તારા બાજુવાળાને મળશે. આટલું ધ્યાનમાં રાખજે. ઘરે પૂછવા માટે આવ્યા. ઘરવાળીને પૂછ્યું, પત્નીને, કે ભગવાન શિવ પ્રસન્ન થયા છે અને વરદાન માંગવાનું કહે છે, પરંતુ એમને એક શરત મૂકી છે કે આપણને જેટલું આપશે એના કરતાં ડબલ બાજુવાળાને આપશે. હવે ડબલ બાજુવાળાથી તો આગળ જવું, એટલે તો પણ આ તો આપણા કરતાં ડબલ આગળ જશે. બોલ શું માંગવું? તારે એને પત્ની વિચાર કર્યો કે આપણા કરતાં ડબલ મળશે ને બાજુમાં. કે હા, તો જૈન શિવજીને એટલું કહો કે મારી એક આંખ ફોડી નાખો. બાજુવાળા તો ડબલ મળવાનું. એટલે શિવજીને આવી કીધું કે પ્રભુ, મારી એક આંખ ફોડી નાખો. શિવજી કે હું માંગે છે, બરાબર માંગુ છું, એક આંખ ફોડી નાખો. શિવજી પીછું કે લે. એક આંખ ફૂટી ગઈ. બાજુવાળા બિચાર હા વાંધો, મળવાનું તો હતું. ફરીથી આને તપસ્યા કરી. ફરીથી ભગવાન શિવ પ્રસન્ન થયા. બોલ શું જોઈએ છે? શરત પેલી જ છે લાગુ. બાજુવાળાને ડબલ. તો કે ઉભા રહો, ફરીથી ઘરે પૂછીને આવો. તો બધું ઘેર પૂછવું ને તો આ બે જાય. એક તો ફૂટીને હવે એટલે અમુક નિર્ણય જાતે લેવા. તો ફરીથી ઘરે પૂછવા ગયા. પત્નીને જઈને કીધું, શિવજી પ્રસન્ન થયા છે, બોલ શું માંગુ? પણ શરત પેલી જ છે, બાજુવાળાને ડબલ. અચ્છા, એક જઈને એ માંગી લો કે અમારા ઘરના આગળ એક કૂવો બને. આપણા ઘર આગળ એક કૂવો બને તો બાજુવાળાને તો ઘર આગળ બે, ઘરમાંથી નીકળે એવો સીધો. ગમે તે કરો પણ આને કૂવામાં નાખો. આવું માંગે લોકો સંસારમાં, ઈર્ષાળુ લોકો. પરંતુ સંત શું માંગે છે? સંત એ માંગે કે સમાજનું હિત થાય, સમાજનું કલ્યાણ થાય. આ જ એક સંતની ઈચ્છા હોય છે. અને બીજી વસ્તુ કે આપણને તો માંગતાય નથી આવડતી.
એવું માંગવું કે જેમાં આપણું હિત અને પરહિત પણ થાય. સંત તપસ્યા કરે છે સંસારના હિત માટે અને રાક્ષસ તપસ્યા કરે છે સમાજને કષ્ટ પહોંચાડવા માટે. જીવન એવું જીવજો કે જ્યારે આપણે આ શરીર છોડીને જઈએ ને ત્યારે આપણી પાછળ એક વ્યક્તિ સાચા આંસુ પાડે. એક વ્યક્તિ સાચા આંસુ પાડે કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ હમણાં આને નહોતો લેવા જોઈએ. આપણી સોસાયટીમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો કામ સારા કર્યા હોય તો સોસાયટીવાળા આંખમાં સાચા આંસુ હોય કે આ વ્યક્તિ જતો રહ્યો, ખોટ નડશે આની. આપણી પાછળ કોઈક સાચું રડવાવાળું હોવું જોઈએ. એ તો એવું જીવન ન જીવતા કે આપણે જઈએ લોકો કે સારું કર્યું ઉભીટ જઈએ, સારું કર્યું આ જો હવે આ સોસાયટીમાં શાંતિ થાય. આખી સોસાયટી માથે કરી ગયા. જીવન એવું જોઈએ કે આપણા પાછળ કોઈક સાચું રડવાવાળું હોય. સંતનું જીવન અદભુત છે સાહેબ. વિતરાસુર પણ એક સંત છે, એક ભક્ત હતા પૂર્વ જન્મના. તો ભગવાન પાસે શું માંગ્યું છે કે હે પ્રભુ મને તમારા દાસનો દાસ બનાવો. તમારો ડાયરેક્ટ દાસ નહીં, તમારા ભક્તનો દાસ મને બનાવો. ન નાગપૃષ્ટમ ન પારમેષ્ટમ ન સાર્વભૌમ ન રસાધિપત્યમ. મારે કાંઈ નથી જોઈતું. મારે નથી સ્વર્ગલોક જોઈતો, મારે નથી ધ્રુવલોક જોઈતો, નથી બ્રહ્મલોક ના પૃથ્વીલોક, મારે કાંઈ નથી જોઈતું. મારે જોઈતું હોય તો એક જ વસ્તુ જોઈએ છે કે અજાત પક્ષ ઇતો માતરમ ખગા. જેમ ઓલા નાના પક્ષીઓ ગોખલામાં બેઠા હોય અને એની માતા ચારો ચરવા માટે ગઈ હોય અને પક્ષીઓ કેવા રાહ જોઈને બેઠા હોય છે. પત્નીનો પતિ બહાર દેશ ગયો હોય કમાવા માટે અને પત્ની કેવી રાહ જોઈને બેઠી હોય કે ક્યારે મારો પતિ આવશે. ગાય ઘાસ ચરવા માટે જંગલમાં ગઈ હોય અને એનું વાછરડું કેવું ધ્યાન કેવી રાહ જોઈને બેઠું હોય છે ક્યારે મારી માતા આવશે. અને એ જે લોકો ત્રણ વ્યક્તિને ઉદાહરણ આપ્યા છે, આ ત્રણ વ્યક્તિ જેવી રાહ જોઈને બેસે છે, હે પ્રભુ હું પણ એ રીતે તમારી રાહ જોઈને બેસું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હે પ્રભુ તમે ભલે મને ગમે તે જે કરવું એ કરો, મને તમારાથી દૂર કરો તો દૂર કરો, લાત મારવી તો લાત મારો પ્રભુ, પરંતુ એટલી કૃપા જરૂર નથી કે હું તમને ભૂલું ના. ભગવાન પણ ભરતજી પ્રાર્થના કરે છે, હે પ્રયાગરાજ હું ભગવાનના ચરણોને છોડીને ન છોડું એવું વરદાન આપું મને. ભરતજી ગંગા યમુનામાં સ્નાન કરી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા. ભરદ્વાજ ઋષિ પૂછે છે કે ભરતજી શું થયું છે? પરંતુ ભરતજી પણ ભરતજી છે. જ્યાં એમની વાત પૂરી થઈ ત્યાં ભરતજી કહી દીધું કે આવી ઘટના ઘટી છે. ભરદ્વાજ ઋષિ જ્યારે સાંભળ્યું ત્યારે ભરદ્વાજ ઋષિ કહે છે, સુનવું ભરત હમ જૂઠ ન કહી. જો ભરદ્વાજ ઋષિ સૌથી મોટી વાત કરે છે કે સુનવું ભરત હમ જૂઠ ન કહી, હું જૂઠું નથી કહેતો. ઉદાસીન તાપસ બન રહી. હે ભરતજી સાંભળો, અમે તપસ્વીઓ છીએ, તપસ્યા કરવા વાળા છે, અમે ક્યારેય જૂઠું નથી બોલતા. પરંતુ આ સંસારના દરેક સાધનનું ફળ શું છે? કોઈ તપસ્યા કરે, કોઈ સાધના કરે, કોઈ યોગ કરે, તો આ બધાનું ફળ શું છે? તો કે ભગવાનના દર્શન થવા. ભરત મુનિને કહે છે, ભરતજીને કે તપસ્યાનું ફળ શું છે? તો કે ભગવાનના દર્શન થવા. અને ભગવાનના દર્શનનું ફળ કોઈ હોય ખરું? કે ભાઈ ભગવાનના દર્શન થયા, હવે ભગવાનના દર્શનનું ફળ શું? ત્યારે ભારદ્વાજ ઋષિ કહે છે કે સંસારની દરેક તપસ્યા સાધનાથી એનું જો કોઈ ફળ હોય તો ભગવાનના દર્શન થવા. અને જો ભગવાનના દર્શનનું કોઈ ફળ હોય તો હે ભરતજી તમારા જેવા સંતના દર્શન થવા. આ ફળ છે. ભગવાનના દર્શનનું કોઈ ફળ હોય ને તો સંતના દર્શન થાય છે. બિન હરિ કૃપા મિલે નહીં સંતા.
તમે ભગવાનની ભક્તિમાં લાગો ને તો ભગવાનની પહેલી કૃપા શું થાય કે કોઈ સંત તમને મળે, અને સંતને મળ્યા પછી ભગવાન તમને મળે. તો એ સિસ્ટમ બરાબર છે, એ રીત બરાબર છે. ડાયરેક્ટ જો તમને ભગવાન મળી ગયા ને તો એનો કોઈ લાભ થવાનો નથી. ભગવાન અર્જુનની સામે પણ હતા, પાંડવોની સામે પણ હતા, અને દુર્યોધનની સામે પણ હતા ભગવાન. તો લાભ કોને લીધો? કારણ કે ઓલા લોકો નુઘરાઓ હતા. એટલા માટે ગુરુ બહુ જરૂરી છે જીવનમાં. ભગવાનની કૃપા થાય તો ગુરુ મળે, અને ગુરુની કૃપાથી પછી ભગવાન મળે. આગળ આવશે કે એક ભગવાન સબરીને મળ્યા હતા, અને એ જ ભગવાન શૂળપંખાને પણ મળ્યા હતા. તો શૂળપંખાને ભગવાનના દર્શન થયા તો નાક અને કાન કપાણા. તો ભગવાનના દર્શન નાક અને કાન કપાવે થાય કેમ? કારણ કે નુઘરી હતી, અને સબરીજીને ગુરુ હતા મતંગ ઋષિ. મતંગ ઋષિના આશીર્વાદથી એને રામના દર્શન. એ લાભ, સાચો લાભ એ છે. ડાયરેક્ટ ભગવાન મળે તો કોઈ ઓળખીએ ન હોય, એ લાભ ન લઈએ. એટલા માટે ભારદ્વાજ ઋષિ બહુ સુંદર વાત કરી કે રામ અહીંથી નીકળ્યા હતા, અને રામના દર્શનનું ફળ હજી એમને મળી ગયું કે તમારા જેવા સંતના દર્શન. પ્રયાગરાજથી હવે ચિત્રકૂટ તરફ નીકળ્યા છે સેનાની સાથે ભરતજી. દૂરથી રામજીને દેખાણ કે આટલી બધી ધૂળ કેમ ઉડી રહી છે? કોઈ આંધી તુફાન આવે છે શું? કોઈ વાવાઝોડું આવી રહ્યું છે શું? કારણ કે ઘણી બધી સેના પણ ચાલતી હતી ભરતજીની પાસે. આખી અયોધ્યા માનો તો જો પહેલી વખત ઊંઘી ગયા, રામની સાથે ચાલ્યા હતા તો આખી પ્રજા ઊંઘી ગઈ હતી. પરંતુ આજે ગુરુની સાથે ચાલી રહ્યા છે એટલે ગુરુ ઊંઘવા દે એમ નથી. ડાયરેક્ટ રામ હતા કે નહીં પ્રજા સાથે, તો શું લાભ થયો? પ્રજા હોઈ ગઈ. અને આજે જો સંતની સાથે ચાલી રહી છે પ્રજા, તો આખી પ્રજાને રામના દર્શન થશે. આ ફળ છે ગુરુની. બહુ રહસ્ય છે રામાયણની અંદર. ગહેરાઈથી જો આપણે કથા કરવા જઈએ ને, ગહેરાઈથી અહીંયા કથા, તો 9 દિવસમાં હું રામને વનવાસ બી ના આપી શકું. બોલો, 9 દિવસની કથામાં અહીંયા બેઠા બેઠા રામને વનવાસ સુધી હું ન પહોંચાડી શકું. એટલું રહસ્ય છે રામાયણની અંદર. પરંતુ શું પારાયણ છે? આપણે તો રાવણને મારવી અને ફરીથી રાજ્યાભિષેક કરવાનો છે. આ તમે જો આજે કયો દિવસ છે કથાનો? 7મો દિવસ છે ને, તો હજી તો રામને હજી ઠેકાણે પહોંચાડ્યા નથી. એટલું મર્મ પડ્યો છે. તો શું એટલી કઈ લીલાઈ આવી છે? બસ સિદ્ધાંત પર જ વાત ચાલી રહી છે. સિદ્ધાંત બહુ સમજવો જરૂરી છે. રામાયણ તો કાલ તમે ટીવીમાં જોઈ લેશો, પણ ટીવીમાં સિદ્ધાંત ક્યાં મળશે? કથાઓ એટલા માટે છે બધું કે આપણે જીવનમાં કંઈક ઉતરીએ. અને ભવનો કથાનું ઉલટું શું થાય? થાક. ભવનો થાક જે કથામાં ગયા પછી ન ઉતરે ને, તો એ કથા નહીં, એ વ્યથા છે. થાક ઉતરવો જોઈએ ભવ, એને કથા કહેવાય. ભરતજી ચાલ્યા છે, રામજી જોઈ રહ્યા છે કે આટલી બધી ધૂળ કેમ ઉડી રહી છે, કોણ આવી રહ્યું છે? એક ભીલ આવીને સમાચાર આપે રામને કે પ્રભુ ભરતજી આવી રહ્યા છે, અને એમની સાથે બહુ મોટું સૈન્ય પણ છે. જ્યારે આ સાંભળ્યું કે ભરતજી આવી રહ્યા છે સૈનિકોને લઈને, ત્યારે લક્ષ્મણજી ક્રોધિત થયા. લક્ષ્મણજી ક્રોધિત થઈને કહે છે કે લાગે છે કે ભાઈ આ ભરત આપણને જંગલમાં એકલા જોઈ અને અવસર જોઈને આપણને મારવા માટે આવી રહ્યા છે સૈનિકો સાથે. રામજી કે એવું ન બની શકે. કદાચ દર્શન માટે આવતા હોય તો દર્શન માટે જો ભરતજી આવતા હોય તો એકલા આવે, સૈનિકોને લઈને કેમ આવી રહ્યા છે? શું ઉદ્દેશ્ય છે ભરતજીનો? ભરતને પદ મળ્યો છે એટલે અહંકાર આવી ગયો છે. આ લક્ષ્મણજી બોલી રહ્યા છે. ભરતજીને પદ મળ્યો છે એટલે અહંકાર આવી ગયો છે.
પરંતુ એમને ખબર નહીં હોય. પ્રભુ એક વખત ચંદ્રને પણ અહંકાર થયો હતો અને પોતાની જ ગુરુ પત્ની સાથે એને સંગ કરેલો. આ પદનો બહુ મોટો અહંકાર છે. બીજું ઉદાહરણ આપે છે રાજા નહુશ, એમને પણ અહંકાર આવી ગયેલો. ભરતને પણ મદ ચડેલો લાગે છે. પદ મળ્યું છે, રાજા બની ગયા છે અયોધ્યાના. એટલે હવે એની ઈચ્છા એ છે કે આ બંનેને જંગલમાં મારી નાખો અને કાયમી માટે હું રાજા બની જાઉં. પ્રભુ, આ ધૂળ છે ને, ધૂળ, એ ધૂળને તમે લાત મારો ને તો એ ધૂળ ઉડીને આપણા માથા ઉપર બેસી જાય. કેવા ઉદાહરણો આપે છે ભરતજી, આ લક્ષ્મણજી, કે ધૂળ પણ આપણા પગમાંથી ઉડીને માથે ચડીને બેસી જાય છે. નાગણીના ગર્ભથી નાગજ જન્મ લે. લક્ષ્મણજી બોલી રહ્યા છે. વિષનું ઝાડ હોય ને, વિષનું ઝાડ, ત્યાં અમૃતનું ફળ ન લાગે ભાઈ, ત્યાં વિષનું જ ફળ લાગે છે. એની માતાના ગુણ તો એની અંદર આવે છે ને. લક્ષ્મણજી ભરેલા કટુ વચન બોલી રહ્યા છે. પરંતુ એને કોઈએ કીધું નહીં હોય ભરતને કે રામની સાથે એમનો ભાઈ નાનો અનુજ લક્ષ્મણ ત્યાં ઉપસ્થિત છે. અને જ્યાં સુધી લક્ષ્મણ ઉપસ્થિત છે ને ત્યાં સુધી રામનો વાળ પણ વાંકો નહીં કરી શકે ભરત. હે પ્રભુ, તમે અને માતા સીતા 3 દિવસ સુધી જ્યારે ભૂખ્યા સૂઈ જાઓ છો ને ત્યારે દુઃખની વાત મને ખબર છે. એ ભરતને શું ખબર હોય દુઃખની? લક્ષ્મણજી ક્રોધિત થઈ ગયા છે. આજે હું છોડીશ નહીં ભરતને. રામ શાંતિથી સાંભળે છે. એ બધું જે છે નીકળવા દેવા. જ્યારે કોઈ બોલતો તો એને બોલવા દેવા. પછી બધું ખાલી થઈ જાય, પછી શાંતિ થઈ જાય, અંદર કાંઈ રહે નહીં. નહીં તો જ્યાં સુધી અંદર પડી રહે ત્યાં સુધી કાકા એટેક આવી જાય, એટલે એને બહાર કાઢી દેવા જેવું. લક્ષ્મણજી બરાબર જટા બાંધી અને ઝૂંપડીમાં જઈને ધનુષ્યને બાણ લઈને બહાર આવ્યા. ભગવાનને પ્રણામ કરે છે રામને. પ્રભુ, મને આશીર્વાદ આપો. આજે હું ભરતને છોડીશ નહીં. આજ રામ સેવક જસ લેવું, ભરત સમરણ શીખાવી દેવું. આજે ભરતને બતાવી દો શું સમજે છે. આજે તમારા સેવકનો યશ હું પ્રાપ્ત કરીશ કે રામનો અનાદારનું ફળ શું મળે છે. ભરતને આજે ખબર પડી જશે. ભરતને બતાવી દઈશ. અને જેવી રીતે સિંહ એક હાથીની હાલત કરે છે એવી હાલત આજે ભરતની થવાની છે. ભરતજી ઉપર બહુ ક્રોધિત થયા છે લક્ષ્મણજી. સિંહ હાથીનું માથું ફાડી નાખે તો આજે હું ભરતને અને શત્રુઘ્નને બંનેને ફાડી નાખીશ. ખબર નથી. જીમી કરી નિકર લઈ મૃગરાજુ લઈ લેપેટી લવા જીમી બાજુ. ભયંકર ક્રોધથી હળહળી રહ્યા છે લક્ષ્મણજી. અને હવે છેલ્લે સુધી તો કહી દીધું કે આજે સાક્ષાત મહાદેવ આવી જાય ને તો હું આજે ભરતને છોડીશ. સાક્ષાત મહાદેવ પણ જો એમની રક્ષા માટે આવી જાય ને તો મહાદેવ પણ આજે એમની રક્ષા કરી શકશે નહીં. આજે હું ભરતને જીવિત નહીં છોડું. એ સમયે દેવલોકમાં હાહાકાર થઈ ગયો કે આ લક્ષ્મણજી શું કરવા નીકળી રહ્યા છે. અને દેવતાઓએ આકાશવાણી કરી. દેવતાઓ આકાશવાણી કરી કે પહેલા તો વખાણ કર્યા લક્ષ્મણજીના કે જુગ ભય મગન ગગન લઈ બાની, લખન બાહુબલ વિપુલ બખાની. લક્ષ્મણજીના બળના બહુ વખાણ કરે કે આપ શેષ નાગ છો, બહુ શક્તિશાળી છો. આ ભૂમંડળોને તમે તમારા મસ્તક ઉપર ધારણ કર્યા છે, પરંતુ બુદ્ધિમાની નથી તમારી. તમે અત્યારે જે પગલું ભરવા જઈ રહ્યા છો એ ખોટું પગલું છે. કેમ કે સહસા કરી પાછે પછતાઈ. જો તમે એવું ન થાય કે આ કર્મ કર્યા પછી તમને પાછળથી પસ્તાવો થાય. આજે ભરત છે ને એ રામને મારવા માટે નહીં પરંતુ રામના દર્શન માટે આવી રહ્યા છે. એક સંત છે ભરત, અને ભરત જેવો ભાઈ રામને મળ્યો છે. આવો ભાઈ કોઈને મળે નહીં. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ત્યાં ચિત્રકૂટ થોડુંક દૂર હશે. હવે ભરતજીથી ચલાતું નથી. ભરતજી એક શિલા જોઈને બેસી ગયા.
ગુરુને જોવે છે કે ભરતજીના પગમાં પોડકા ભરાઈ ગયા છે. હવે ભરતજી ચાલી શકે એમ નથી. તો એક સૈનિકે જેની સમાચાર આપ્યા કે પ્રભુ, ભરતજી હવે વધારે ચાલી શકે એમ નથી, હવે તમે સામેથી ચાલીને જાઓ અને જેને દર્શન આપો. લક્ષ્મણજી તો હવે શું મોઢું બતાવું? લક્ષ્મણજી ઉભા વિચાર કરે છે કે હું આટલું બધું બોલી ગયો, રામ શું વિચારતા હશે કે ભરત જેવા ભાઈ વિશે હું આવા કટુ વચન બોલ્યું? રામજી શું વિચારતા હશે? પછી માન રાખવા માટે કે ચલો પ્રભુ, જઈને ભરતને દર્શન આપો. કાંઈક તો વાત રાખી કે ચાલો પ્રભુ, જઈને ભરતને ગળે લગાવી લો. ભરતજીને ભગવાન મળે છે. હવે ભરતજીને ભગવાન પૂછે છે, ભરતજીને આવવાના કારણો પૂછે, કેમ આવ્યા છો ભાઈ? ભરતજી એક જ વાત, તમારી જગ્યાએ 14 વર્ષ હું વનમાં રહું, તમે જાઓ એ, તમે જેને રાજ્ય કરો બદલામાં હું 14 વર્ષ સુધી વનમાં રહીશ, પરંતુ તમારે વનમાં રહેવાનું નથી. ભરતજીનો વિલાપ એવો હતો, ભરતજીનો પ્રેમ એવો હતો કે બધા જ ભરતજીના પક્ષમાં થઈ ગયા. છેલ્લે 2 વટ હતા, લક્ષ્મણ ને સીતાજી. આ 2 વટ ક્યારે તૂટે નહીં. પરંતુ આજે ભરતજીનો વિલાપ જોઈ અને સીતાજીને લક્ષ્મણજીના મનમાં થવા લાગ્યું કે ભરત જે કહે છે બરાબર છે, રામે અયોધ્યા પાછા જવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જનકજીનું પણ વટ તૂટી ગયું અને રામ અને સીતા અને લક્ષ્મણજીના પણ 2 વટ આજે ભરતજીના પક્ષમાં જતા. રામજી એકલા રહી ગયા. ભરતજીને પૂછે છે રામ, બોલ ભાઈ, હવે નિર્ણય તું કર, તું જે કહીશ એ બધાને માટે સિદ્ધાઈ હશે, તું જે નિર્ણય કરીશ એ યોગ્ય છે. ભરતજી કહે છે કે દાસને નિર્ણય ન કરવાનો હોય, દાસને તો આજ્ઞા આપવાની હોય, તમે આજ્ઞા આપો. પણ રામ કહે છે કે તું જે કહીશ. પરંતુ ત્યાં ભરતજી થોડા સાવધાન થઈ ગયા કે હું, મારી જે ભક્તિ છે એ પ્રેમ ભક્તિ છે અને મારા પ્રેમ વશ થઈ અને પ્રભુ વિવશ થઈ અને જો અયોધ્યા પાછા જાય ને તો મારી પ્રેમ ભક્તિ લાજે, પ્રેમ ભક્તિનું ખંડન થઈ જાય. એટલા માટે હું પ્રભુને વિવશ નહીં કરીશ, હું રામને વિવશ નહીં કરું. છેલ્લે ભરતજી કહે છે પ્રભુ તમે જે કહો એમ. તારે રામજી કહે છે કે લ્યો મારા ચરણ પાદુકા લઈ જાઓ, ચરણ પાદુકા લઈ જાઓ અને રાજગાદી પર મૂકી અને તમે રાજ્ય ચલાવજો. ભરતજી તૈયાર થયા છે કે હું જઈ રહ્યો છું, પરંતુ તમે એક વાત કાન ખોલીને સાંભળી લો कि चरण पादुका तो लेने जा रही છું, परंतु मेरी एक बात कान खोलकर सुन लीजिए कि 14 वर्ष પછી ઉપર એક પણ જો ક્ષણ થઈ તો આ ભરતનું મૃતક શરીર મળશે. ये बात कान खोलकर सुन लीजिए आप कि भरत एक क्षण પણ માટે જીવિત નહીં રહી શકે. હું મારો શરીરનો ત્યાગ કરી દઈશ જો 14 વર્ષ ઉપર એક ક્ષણ પણ જો થઈ તો. ભરતજી ચરણ પાદુકા લઈને રામજી કહે છે હું આવી જઈશ ભરત, તો ચિંતા નહીં કર. ભરતજી પાછા ફરે છે, એમને વિદાય આપવામાં આવે છે. અહીંયા અયોધ્યાકાંડ સમાપ્ત થાય છે અને અરણ્યકાંડ પ્રારંભ થાય છે. અરણ્ય એટલે વન, વનનો કાંડ. વનની અંદર શું શું થયું છે એના વિશે તુલસીદાસજી કહી રહ્યા છે કે રામજી ચિત્રકૂટને છોડીને પણ આગળ વધે છે, અત્રિ ઋષિના આશ્રમમાં પહોંચે છે. અત્રિ ઋષિના આશ્રમમાં બહુ સુંદર શિક્ષા પ્રાપ્ત થાય છે. અત્રિનો અર્થ થાય ત્રણેય ગુણોથી પરે, એને અત્રિ કહેવામાં આવે. અને એમના પત્નીનું નામ હતું અનસુયા માતા. સીતા માતાને બહુ સુંદર ઉપદેશ આપે છે અનસુયા માતા કે દેવી, હવે અનસુયા માતાનું સતીત્વ એટલું છે
કે એક સમયની વાત છે કે અનસૂયા માતાના સતીત્વની ત્રણેય લોકોમાં ચર્ચા થવા લાગી, વાતો થવા લાગી કે અનસૂયા માતાનું સતીત્વ જેવું બીજું કોઈ સ્ત્રીનું સતીત્વ નહીં. હવે ત્રણેય લોકમાં વાત ગઈ, શિવલોકમાં વાત ગઈ, વિષ્ણુલોકમાં વાત ગઈ અને બ્રહ્મલોકમાં પણ વાત ગઈ. હવે પાર્વતીને ખબર પડી કે ઓહો, લક્ષ્મીજીને ફોન કરે. ત્રણેય દેવીઓ ભેગી થઈ, લક્ષ્મી, પાર્વતી અને બ્રહ્માણી, આ ત્રણ ભેગા થયા અને મીટિંગ કરી કે આપણાથી કોઈક આગળ જઈ રહ્યું છે, આપણાથી કોઈક આગળ જઈ રહ્યું છે, સતીત્વમાં કોઈક આપણાથી પણ કોઈક આગળ જઈ રહ્યું છે. આ ન થવું જોઈએ. આપણે પરીક્ષા લઈશું અનસૂયાની. તો ત્રણેય ઘરવાળી પોતાના ઘરવાળાને બોલાવ્યા, જ્યાં હતા ત્યાંથી, હાલ અહીંયા હાજર થાવ. તમે ત્રણ જણા જાઓ અને અનસૂયાની પરીક્ષા લો, એના સતીત્વની. ત્રણેય દેવતા પૃથ્વી પર આવે છે અને સાધુ સંતનું રૂપ લીધું અને ભિક્ષા માંગવા માટે અનસૂયાના આશ્રમે ગયા. ભિક્ષામ દેવી, અનસૂયા માતા બહાર આવ્યા, જોયું કે ત્રણ સંતો છે તો ભિક્ષા લઈને આવ્યા. ત્યારે આ ત્રણ જણે શરત મૂકી કે અમે આ રીતે ભિક્ષા નહીં સ્વીકારીશું. અનસૂયા માતા કઈ રીતે તો ભિક્ષા આપો કે તમારે અમારી સામે નગ્ન થવું પડશે અને નગ્ન થઈને જો તમે અમને ભિક્ષા આપો તો જ અમે ભિક્ષા સ્વીકારી, બાકી નહીં. હવે અનસૂયા માતાના સતીત્વનો પ્રભાવ જુઓ કેવો છે. અનસૂયા માતાએ હાથમાં અંજલિ લીધી અને ત્રણેય ઉપર છીટકી. તો ત્રણ આખા બે બાળક ઢીંગલો કરતો હતો, ઢીંગલા બનાવી દીધા ત્રણે. એમને નગ્ન કરવામાં કહેતા હતા, ત્રણને કહી નાખ્યા. અને નાના બાળક આગળ માતા નગ્ન અવસ્થામાં થાય તો એમાં કોઈ દુઃખની વાત કે કોઈ છે નહીં, એમાં કોઈ સંશય નહીં. નાના બાળક આગળ માતા નગ્ન થઈ શકે છે. તો આ ત્રણેય જણને બાળક બનાવી દીધા અને ત્રણને ઘોડિયામાં હુવાડી દીધા. ત્રણ ઘોડિયા લાવીને હુવાડી દીધા. ત્રણને લાવી છે, ત્રણ જણને લગાવી દીધા કે એકોળા રાખવા. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણ જણને ઘોડિયામાં સૂતા છે અને ત્રણેય જણ આગળ માતા અનસૂયા નગ્ન થયા, ફરીથી વસ્ત્રો ધારણ કર્યા. પરંતુ થોડોક સમય થયો. આ ત્રણ જણે જે હતી મીટિંગ કરી કે આયા કેમ નહીં આપણા, આ ક્યારના ગયા છે, હજી પાછા ફર્યા નહીં, ગયા ક્યાં? કેટલા નારદજી આવ્યા. નારદજી કહે છે કે હવે તમારા જે પતિઓ છે એને તો તમારે ખોળામાં લેવા પડશે. કેમ? પછી બતાવ્યા કે જો ઓલા અનસૂયા માતાના આશ્રમમાં એ ત્રણ ઘોડિયામાં એકડો કોણ છે, ઓળખો છો કે ત્રણ બાળકો છે? તો ત્રણે જાઓ. અનસૂયા માતાએ પોતાના સતીત્વના બળથી ત્રણને બાળક બનાવી દીધા છે. હવે જેનો હોય એ ઓળખી લઈ લો. ત્રણે દેવીઓ આવી અને અનસૂયા માતાને વિનંતી કરી કે માં, અમારાથી ભૂલ થઈ, અમને ક્ષમા કરો કે આ ત્રણ જણ જે છે અમારા પતિઓ છે. તો અનસૂયા માતાએ એ જ કીધું કે જેનો એ લઈ લો, ખોળામાં લઈને જો. એટલે ફરીથી વિનંતી કરી કે માં, જે રૂપમાં હતા એ રૂપમાં ફરીથી કરી દીધું. તો ફરીથી અનસૂયા માતાએ હાથમાં અંજલિ લઈ અને ત્રણેય પર છડકી તો હતા એના રૂપમાં આવી ગયા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સ્ત્રીના સતીત્વમાં એટલું બળ છે કે સ્વયં સ્ત્રી દેવતાઓને પણ બાળક બનાવી નાખે, એટલું બળ હોય છે સતી સ્ત્રીમાં. શંખ ચૂડામણી નામનો એક અસુર થઈ ગયો અને એનો વધ જ નહોતો થતો. ભગવાન શિવનો વધ કરવા માંગે પણ આનું મૃત્યુ જ ન થાય. કેમ નહોતું થતું? કે એમના પત્ની સતી હતા, પતિવ્રતા પાલન કરતા હતા. ત્યારે ભગવાન વિષ્ણુને કહેવામાં આવ્યું કે હવે તમે આનું સતીત્વ તોડો, ને તો આનો વધ થશે નહીં. પછી ભગવાન વિષ્ણુએ એના પતિનું રૂપ ધારણ કર્યું, શંખ ચૂડામણીનું રૂપ
આખી મોટી કથા છે, તુલસી દેવીની કથા છે, એમાં આવે છે લીલા. તો શંખ ચૂડામણીનું રૂપ ધારણ કરીને આવી અને ખાલી એમની પત્નીનો સ્પર્શ કર્યો હતો હાથથી, અને એ એમના શરીરનો સ્પર્શ કરવાથી એનું સતીત્વ ભંગ થઈ ગયું. અને ભગવાન વિષ્ણુ ઈશારો કર્યો શિવજીને કે હવે વધ કરો, અને ત્યાં ત્રિશુળ માળીને શંખ ચૂડામણીનો વધ થઈ ગયો. ખાલી પર પુરુષ, ફરી ધ્યાનથી સાંભળજો, પર પુરુષ સ્ત્રીનો જો સ્પર્શ કરે ને, ખાલી સ્પર્શ, તો એનું સતીત્વ ભંગ થઈ ગયું. અને આજની સ્ત્રીઓ તો જ્યાં હોય હાથ મિલાવતી ફરે, હાય હાય નથી કરતા, જ્યાં હોય ત્યાં હાથ મિલાવે છે. ભાઈ અને પિતા, આના સિવાય જ્યાં સુધી લગ્ન ન થયા હોતા, આ બે વ્યક્તિ સિવાય સ્ત્રીનો કોઈ સ્પર્શ ન કરી શકે. એક ભાઈ બહેનને સ્પર્શ કરી શકે અને પિતા, અને ત્રીજો કોઈનો અધિકાર છે તે પતિનો છે. ચોથો પુરુષ સ્પર્શ ન કરવો જોઈએ, નહીં તો એ સ્ત્રીનું સતીત્વ નષ્ટ. ત્યાં ખાલી સ્પર્શ થયો અને શંખ ચૂડામણીનો વધ થઈ ગયો. પછી તો એમને શ્રાપ આપ્યો, પછી શાલિગ્રામજી બન્યા ઠાકોરજી. એ કથા છે આખી, કે પથ્થરની જેમ ઊભા છો, જાઓ પથ્થર બની જાઓ. તો ગંડકી નદીમાં પથ્થર બન્યા શાલિગ્રામ શિલા. પછી એમના સાથે ફરી વિવાહ થયા, અને આજે પણ તુલસી અને શાલિગ્રામજીને આપણે વિવાહ કરીએ છીએ. ક્યારેક આ કથા પણ અવસર હશે તો કરશું, બહુ સુંદર કથા છે. અનસૂયા માતાએ એક દિવ્ય વસ્ત્રો આપ્યા કે લ્યો સીતાજી, આ વસ્ત્ર ધારણ કરો, 14 વર્ષ સુધી મેલા નહીં થાય. કેટલું સતીત્વનું બળ છે એમનામાં, કે આ વસ્ત્ર તમે ધારણ કરશો તો 14 વર્ષ સુધી આ મેલા નહીં થાય. એવા દિવ્ય વસ્ત્રો આપ્યા. સીતા માતે દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા. હવે અનસૂયા માતા સીતા માતાના માધ્યમથી આ સંસારની સ્ત્રીઓને ઉપદેશ આપવા જઈ રહ્યા છે. માતાનું પ્રમાણ વધારે છે. તમે કહેતા છો કે વળી વળી રોજ અમારું જ કોકનું કોક કાઢે, પરંતુ સત્ય વસ્તુ છે કે માતાના હાથમાં, આખો સંસાર એક માતાના હાથમાં છે. પુરુષને તો બહાર રહેવાનું હોય છે, ઘર કઈ રીતે ચલાવવું તો માતાના હાથમાં હોય. મહેમાન આવ્યા હોય, ભલે ઘરમાં કાંઈ ન હોય, પરંતુ પાછલા દરવાજે જઈ બીજાના ઘરેથી લાવી એ મહેમાનને ભોજન કરાવીને મોકલી દે ને, આને સતી કહેવાય. 3 પ્રકારની સ્ત્રીઓ હોય છે, માતાની સુયા કહે છે. પ્રથમ પ્રકારની સ્ત્રી એ છે એ જે પોતાના પતિ સિવાય બીજા કોઈને પુરુષ જ નથી માનતી. આ પ્રથમ પ્રકારની સ્ત્રી, પોતાના પતિ સિવાય આ સંસારમાં બીજો કોઈ પુરુષ છે જ નહીં. આ પ્રથમ પ્રકારની. બીજા પ્રકારની સ્ત્રી એ છે કે પર પુરુષની અંદર ભાઈ અને પિતાના દર્શન કરે, કે મારા ભાઈ જેવો છે અને મારા પિતાની સમાન છે. આ બીજા પ્રકારની સ્ત્રી છે. અને ત્રીજા પ્રકારની સ્ત્રી એ છે કે એ દરેક પુરુષોમાં કામ જ ગોતતી હોય, કામ દ્રષ્ટિથી જોતી હોય. હવે આપણે આપણી કેટેગરી મૂકવાનું છે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. અનસૂયા ઉપદેશ આપી રહી છે, હે દેવી, અમિત દાની ભરતા વૈદેહી ધર્મ સ્વ નારી જો સેવન દેહી. અદ્ભુત ઉપદેશ છે સાહેબ માતા અનસૂયાનો. શું કહે છે કે દેવી, પતિ જેટલું સ્ત્રીનું હિત કરી શકે ને એટલું સુખ અને હિત ભાઈ અને પિતા પણ નથી કરી શકતા, જેટલું પતિ કરી શકે છે. અને આજે તમને ખબર પડશે કે પતિનું શું મહત્વ હોય છે. એક સ્ત્રીના જીવનમાં પતિનું શું મહત્વ છે. આજે પતિ કાંઈક કહે અને બેગ ભરીને આપણે ઉપડી જઈએ છીએ, એ ધ્યાનથી સાંભળો. હે દેવી, સ્ત્રીનો પ્રથમ ધર્મ એ છે, પ્રથમ ધર્મ શું છે કે પોતાના પતિને સેવા કરવી. આ સ્ત્રીનો પ્રથમ ધર્મ છે. ભક્તિ નહીં કરે તો ચાલશે. જો પતિની સેવા ન કરી અને બીજું બધું કરી રહ્યા છો તો એ વ્યર્થ છે. પછી પતિ ગમે તેવો કેમ ન હોય,
સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરવી. એક હાસ્યકાર એમ કહેતા હતા કે તમે જે વ્રત કરતો હતો, જે માનતાઓ રાખતો હતો, એ જ ઘેર આવ્યો છે, પણ તમે ઓળખી કહેતા, બાકી એ જ પરમેશ્વર ઘેર આવ્યો. અને લગ્નમાં કે બ્રાહ્મણે ફેરા હતા અને બ્રાહ્મણે કીધું તું પતિએ પરમેશ્વર, પરંતુ આજ કે પતિ ક્યાં है? चाय की पत्ती. તો ગમે તેવો પતિ કેમ ન હોય, એની સેવા કરે પતિનો પ્રથમ ધર્મ છે. હવે પતિ પત્ની માટે શું કરે છે એ સાંભળી લો. સૌથી પહેલા તો પતિ પોતાની જવાની પત્નીને આપી દે છે. પતિ પોતાનું તેજ એ પત્નીને આપી દે છે, પોતાનું ગોત્ર આપે છે. અરે પોતાનું ધન સંપત્તિ છે ને એમાં એનો ભાગ મળે છે. અડધો ભાગ પત્નીનો થઈ જાય છે. ભાઈ આવ્યો કોઈ દાડો, ભાઈને કરોડોની પ્રોપર્ટી હતી તો 50 લાખ લખ્યા લે. આજ સુધી કોઈ બેનને લખ્યા લે કોઈ ભાઈએ? તો તમે લગ્ન કરીને આવ્યા અને લગ્ન કરીને પહેલા દિવસે ઘરે આવ્યા અને પતિને ભલે કરોડોની સંપત્તિ હતી, પરંતુ તમે અડધી સંપત્તિના માલિક બની ખાલી 4 ફેરા પર. તો જેના ઘરે જેને તમે જન્મ આપ્યો એ પિતા પણ સંપત્તિ દીકરીને આટલો અડધો ભાગ આપતો નથી, પતિ આપે છે. બીજું, પતિ જેટલું સન્માન આપે ને એટલું કોઈ ન આપી શકે. જેનો પતિ હોય, વિવાહ થઈ ગયા અને એનો પતિ છે, એ સ્ત્રી આખા સંસારમાં ફરીને આવશે ને એને આગળ કોઈ આંગળી નહીં ચીંધે. કોઈ આંગળી ચીંધે ભલે પછી ગમે જેવો હોય, લૂલો હોય કે લંગડો હોય કે કાંદડો હોય, પતિ ઘરે છે ને એ સ્ત્રી આખા સંસારમાં ફરીને આવશે તો કોઈ આંગળી નહીં ચીંધે. અને તમે જો રિસાઈને તમે ઘરે જતા રહ્યા, પિયરમાં ગયા પછી એક રાત બાદ લઈને આવજો, ક્યાંક આટો મારી આવજો. શું કહે છે સમાજ? જુઓ આ કંઈક બીજું હશે એટલે તો છોડીને વહી આવ્યો છે અને હવે જો ફરવા નીકળ્યો છે. અને પ્રેમથી જો ગયા હશો ને પતિના આદેશ મુજબ, આખો સંસાર રખડીને આવો સાહેબ, કોઈ તમને આગળ નહીં ચીંધે. પતિ જ્યાં સુધી બેઠો છે, પતિ જેનો મૃત્યુ પામ્યો છે ને એ સ્ત્રી ઘરેથી નીકળતા તો વિચાર કરે છે, એનો ભાઈ છે, એનો પિતા પણ છે, તો એ સમાજ શું કહે છે કે જો હવે પતિ નથી એટલે ભાઈ નીકળ્યો છે, બજારમાં ફરે છે. તો કેમ ભાઈ પિતાના ભાઈના ઘરે તું છે તો કેમ સમાજ આવી વાતો કરે છે? તો આટલું સન્માન જે પતિ આપે છે ને, પતિ સ્વતંત્રતા આપે છે. તમે નાના હતા, લગ્ન નહોતા થયેલા અને કંઈક બહાર જતા હતા તો પિતા અને ભાઈ ક્યાં ગઈ હતી? કેમ આટલું મોડું કર્યું? ભણતા હતા ત્યારે ભાઈ બોલતો હતો કે નહીં? પિતા બોલતા હતા કે નહીં? તમારા લગ્ન થઈ ગયા, તમે સવારથી ઘરે નીકળીને સાંજે આવશો ને તો કોઈ કહેવા વાળું ખરું? ક્યાં ગઈ હતી? આ જે પતિ સ્વતંત્રતાની વાત છે, આવા પિતા અને ભાઈ પણ નથી આપતો. આટલી માન મર્યાદા પતિ દ્વારા. અને એ પતિને જો તમે તરછડો છો, એ પતિ હેરાન થાય છે. તો કે છે માતા અનસુયા, એ સ્ત્રી હજારો વર્ષો સુધી નરકમાં સડે છે. तुलसीदास जी कह रहे थे कि लग्न से पहले अकेला था पुरुष, लग्न से पहले अकेला था और लग्न के बाद बेचारा अकेला हो गया. पहले अकेला था, बाद में अकेला. शादी से पहले अकेला था, शादी के बाद बेचारा अकेला बन गया. પતિ એના પુણ્યનો અડધો ભાગ પતિને આપે છે. આપણે સાંભળ્યું હતું ને કે પતિ જો પુણ્ય કર્મ કરે તો એનો અડધો ભાગ પત્નીને મળી જાય.
પતિ જો પાપ કરે તો એમાં પત્નીને ભાગ આપતો નથી. પત્ની જો પાપ કર્મ કરે છે તો એનો અડધો ભાગ પતિ લઈ લે છે કે હું ભોગવીશ, અને જો પત્ની પુણ્ય કરે છે તો પતિ ના પડે, મારે જોઈતું નથી. આ છે પતિ સાહેબ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. એટલે આવું કોઈ આપી શકે? તમારા ભાઈ બી નો આપી શકે કે તમારા પિતા નો આપી શકે? એટલા માટે પતિને છોડતા પહેલા 1000 વખત વિચાર કરજો કે આને જે સ્વતંત્રતાને આપી છે ને એવું કોઈ નહીં આપી શકે. રિસાઈન ગયા છે ને તો એ બાપો ખૂણા બેહાડ જાય છે. ઘરે હતા ત્યારે બિંદાસ. તો આવું જીવન જીવો, પતિની સેવા કરો અને વાળ બાંધીને રાખો તો બિચારો વધારે ટકે. અને નામ ન લ્યો બસ. ગમે તેવો હશે ને પણ એ બેઠો હશે ને તો તમે ઊંચું મોઢું કરીને ફરી શકશો. અને જો એ નહીં હોય ને તો ગમે તે હશે ને તો તમારે નીચું જોઈને જ ચાલવું પડશે. પતિ છે તો મર્યાદા છે. તો આ પ્રવચન કોને આપ્યું છે? અનસુયા કોણ છે? એક સ્ત્રી છે. સ્ત્રીએ ઉપદેશ આપ્યો છે. કોઈ મન ન કહેતા કે અમને માતા અનસુયા, સીતા માતાને કહે છે અનસુયા માતા, આપ તો તમે તો પવિત્ર છો, પરંતુ તમારા માધ્યમથી સંસારની સ્ત્રીઓને ઉપદેશ આપ્યો છે. હે દેવી, માતા અનસુયા કહે છે, ધીરજ ધર્મ મિત્ર નારી, આપત કાલ પરીખી વિચારી. સંકટ સમયમાં ધૈર્ય, ધર્મ, મિત્ર અને સ્ત્રી આ ચારેયની પરીક્ષા વિપત્તિના સમયમાં થાય છે. ધૈર્ય, ધર્મ, મિત્ર અને નારી. અને વિપત્તિમાં આની પરીક્ષા થાય. તમારી અંદર કેટલું ધૈર્ય છે. તમે જો ગમે તેટલો ઝઘડો થયો, ગમે તે થતો, તમે ધીરજ ધારણ કરજો, તમને એનું ફળ મીઠું મળશે. અને એ વખતે જો તમે ઉતાવળું પગલું કાંઈ લઈ લીધું, પતિ સાથે ઝઘડો થયો, ઉતાવળું પગલું લઈ લીધું અને ડિવોર્સ થઈ ગયા, અને તમે ઘરે બેઠા હશો, પુરુષ તો બીજી સ્ત્રી લાઈને એનું જીવન જીવતો હશે, પણ તમે અને એ વખતે યાદ આવશે બધી જ વાતો કે હું થોડું જ કોમ્પ્રોમાઇઝ કર્યું હોત ને તો આજે હું પણ સુખીથી જીવતી હોત એની સાથે. અને ઘરે બેસી પિતાના ઘરે જ હોય પણ ભાભી મેણા ટોણા મારે, એટલું કામ કરાવે કોઈ સાંભળવા. એટલા માટે ધીરજ ધારણ કરજો, ઉતાવળું પગલું ક્યારે ભરતા નહીં. મિત્રની પણ ખરા સમય પરીક્ષા થાય છે, એની પણ ખરા સમય પરીક્ષા થાય. ધર્મની પણ ખરા સમય પરીક્ષા થાય છે. તો બહુ સુંદર એમને ઉપદેશ આપ્યો માતા અનસુયાએ. જે પત્ની પોતાના પતિનો ત્યાગ કરીને જતી રહે છે, તો હવે મેં તો 1000 કીધું હતું, પણ તુલસીદાસજી તો કહે છે કોટી. કોટી એટલે કરોડો વર્ષો સુધી રૌરવ નામના નરકમાં સડે છે. અને આવી સ્ત્રી જ્યારે બીજા જન્મમાં સ્ત્રીનો અવતાર મળે ત્યારે લગ્ન થાય, પરંતુ લગ્ન થયા પછી તરત જ વિધવા થઈ જાય છે. સાવધાની રાખવી જોઈએ. ઠીક છે? તો સમય થઈ ગયો છે. તો આજની કથાને આપણે અહીંયા જ